જે પણ ભક્ત શ્રદ્ધાથી સૂર્ય ભગવાનની આ પાવન કથા સાંભળી લે છે તેના જીવનથી કષ્ટ આપોઆપ દૂર થઈ જાય છે। દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી પાવન અને દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે માત્ર સાંભળવા ભરથી જ મનુષ્યના જીવનમાં છવાયેલા અંધકારને દૂર કરી દે છે। કહેવાય છે કે સૂર્ય ભગવાન માત્ર પ્રકાશના દેવતા નથી, પરંતુ તેઓ આત્મબળ, આરોગ્ય, તેજ, સત્ય અને કર્મશક્તિના પ્રતીક છે। જેના જીવનમાં દુઃખ, રોગ, ભય, ગ્રહદોષ કે માનસિક પીડા હોય છે, જો તેઓ શ્રદ્ધાથી સૂર્ય ભગવાનની કથાને સાંભળી લે છે તો તેમના કષ્ટ સ્વયં માર્ગ છોડવા લાગે છે। દર્શક મિત્રો, આ કથા માત્ર શબ્દોનો સંગ્રહ નથી, આ આત્માને હચમવી નાખનારી અનુભૂતિ છે। આ કથામાં તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના ઉત્તર મળશે, તમારા કર્મોનું પ્રતિબિંબ દેખાશે અને એ સમજાશે કે સૂર્ય ભગવાનની કૃપા કઈ રીતે મનુષ્યના ભાગ્યને પણ બદલી શકે છે। એટલે તમને નમ્ર વિનંતી છે કે આ પાવન કથાને શ્રદ્ધા, વિશ્વાસ અને શાંત મનથી અંત સુધી સાંભળો। તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર। બની શકે કે આ કથાનો કોઈ એક પ્રસંગ, કોઈ એક વાક્ય તમારા જીવનના કષ્ટોને હરી લે અને તમને એક નવી દિશા આપે। આવો હવે વિના કોઈ વિલંબે આરંભ કરીએ સૂર્ય ભગવાનની આ દિવ્ય અને કલ્યાણકારી કથાનો। બહુ સમય પહેલાંની વાત છે। ભારત વર્ષની પવિત્ર ભૂમિ પર એક અત્યંત પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા, જેમનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર। રાજા હરિશ્ચંદ્ર સ્વભાવે ખૂબ ધર્મનિષ્ઠ, ન્યાયપ્રિય અને પ્રજાપાલક હતા। તેમના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી। ચારે તરફ ધન ધાન્યની કોઈ કમી ન હતી। રાજાના ખજાના હંમેશા ભરેલા રહેતા હતા અને તેમના દ્વારથી કોઈ પણ માંગવાવાળો ક્યારેય ખાલી હાથે પાછો ફરતો ન હતો। રાણીનું નામ રાણી મીરાવતી હતું। રાણી મીરાવતી પણ સાક્ષાત મમતાની મૂર્તિ હતી અને ઈશ્વરમાં તેમનો ખૂબ ઊંડો વિશ્વાસ હતો। બહારથી જોવામાં એવું લાગતું હતું કે રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીનું જીવન સ્વર્ગ સમાન છે। તેમની પાસે બધું જ હતું, માન, સન્માન, વિશાળ રાજ્ય અને અપાર સંપત્તિ। પરંતુ મિત્રો, કહેવાય છે ને કે દરેક દીવાની નીચે અંધારું હોય છે। ઠીક એવી જ રીતે રાજાના જીવનમાં એક બહુ મોટું દુઃખ હતું, જેણે તેમની રાતોની ઊંઘ અને દિવસનું ચેન છીનવી લીધું હતું, અને તે દુઃખ હતું તેમની પોતાની જ સંતાન। રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીના 5 પુત્ર હતા। હોવું તો એ જોઈતું હતું કે રાજાના પુત્ર હોવાના નાતે તેઓ પણ તેમના પિતાની જેમ સંસ્કારી, વીર અને પ્રજાની સેવા કરવાવાળા હોત। પરંતુ દુર્ભાગ્યથી તે પાંચેયના પાંચેય પુત્ર અત્યંત દુષ્ટ, અહંકારી અને અધર્મી નીકળ્યા। જેમ જેમ તેઓ મોટા થયા, તેમના અવગુણ પણ વધતા ગયા। તે પાંચેય ભાઈઓમાં ના તો વડીલો માટે કોઈ આદર હતો અને ના તો ઈશ્વર પ્રત્યે કોઈ ડર। તેઓ પાંચેય મળીને રાજ્યની ભોળી ભાળી જનતાને સતાવતા હતા। ક્યારેક કોઈ ગરીબ ખેડૂતની ઊભી ફસલને પોતાના ઘોડાઓથી ખૂંદી નાખતા, તો ક્યારેક કોઈ વેપારીનો સામાન જબરજસ્તી ઉઠાવી લેતા। તેઓ કારણ વગર જાનવરોને મારતા અને સાધુ સંતોનું અપમાન કરતા હતા। રાજા હરિશ્ચંદ્ર જ્યારે પણ પોતાના પુત્રોની આ કરતૂતો વિશે ખબર પડતી તો તેમનું મસ્તક શર્મથી ઝૂકી જતું। તેઓ વિચારતા હતા કે મેં જીવનભર ધર્મનું પાલન કર્યું, ક્યારેય કોઈનું દિલ ન દુભાવ્યું, તો પછી મારા ઘરે આવા કુપુત્રોએ જન્મ કેમ લીધો? રાજા ઘણીવાર પોતાના પુત્રોને પોતાની પાસે બોલાવતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કરતા। એક દિવસની વાત છે। રાજા હરિશ્ચંદ્ર પોતાના ઓરડામાં ખૂબ ઉદાસ બેઠા હતા। ત્યારે રાણી મીરાવતી ત્યાં આવ્યા। તેમણે જોયું કે રાજાની આંખોમાં આંસુ ભરેલા છે। રાણીએ વ્યાકુળ થઈને પૂછ્યું, મહારાજ, આપ આટલા ચિંતિત કેમ છો? શું રાજ્ય પર કોઈ સંકટ આવ્યું છે? રાજાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાણી,
રાજ્ય પર તો બહારનું કોઈ સંકટ નથી, પરંતુ આપણા ઘરની ભીતર જે સંકટ ઉછરી રહ્યું છે તે મને અંદરને અંદર કોરી ખાઈ રહ્યું છે. આપણા આ પાંચેય પુત્ર આપણા કુળનો નાશ કરવા પર તુલેલા છે. આજે ફરી નગરના કોતવાલે સૂચના આપી છે કે આપણા વચેટા પુત્રે એક વૃદ્ધ બ્રાહ્મણનું અપમાન કર્યું અને તેમની પૂજાની થાળીને લાત મારી દીધી. વિચારો રાણી, જે કુળમાં બ્રાહ્મણો અને સંતોનો સન્માન થતો આવ્યું છે ત્યાં આવો અનર્થ. મને ડર છે કે આમના પાપોનો દંડ ક્યાંક પૂરા રાજ્યને ન ભોગવવો પડે. રાણી મીરાવતીની પણ આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, મહારાજ, હું પણ ખૂબ દુઃખી છું. મેં પણ તેમને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, મમતાથી પણ અને ક્રોધથી પણ, પરંતુ તેમના પર કોઈ વાતની કોઈ અસર નથી થતી. તેઓ પોતાની જ ધૂનમાં મસ્ત છે. તેમને લાગે છે કે તેઓ રાજકુમાર છે તો તેઓ કંઈ પણ કરી શકે છે. તેઓ ભૂલી ગયા છે કે રાજાનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો હોય છે, તેમને સતાવવાનો નહીં. રાજા હરિશ્ચંદ્ર ઊભા થયા અને બારી પાસે જઈને બહાર જોવા લાગ્યા. બહારનું દૃશ્ય ખૂબ સુંદર હતું, પરંતુ રાજાના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું, રાણી, મને ચિંતા એ વાતની છે કે મારા પછી આ રાજ્યનું શું થશે. આ પાંચેય મળીને આ સુંદર રાજ્યને નર્ક બનાવી દેશે. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠશે. મારી બધી તપસ્યા, મારી બધી કીર્તિ ધૂળમાં મળી જશે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે નિસંતાન હોવું આવી દુષ્ટ સંતાન હોવા કરતાં ક્યાંય વધારે સારું હતું. ઓછામાં ઓછો મન પર આટલો ભાર તો ન હોત. રાજાની આ વાત સાંભળીને રાણીનું હૃદય કંપી ઉઠ્યું. પુત્ર ભલે કેવો પણ હોય, મા માટે તો તે કાળજાનો ટુકડો જ હોય છે. પરંતુ રાણી એ પણ જાણતી હતી કે રાજાનું દુઃખ વાજબી છે. તે પાંચેય પુત્રોએ પૂરા નગરમાં આતંક મચાવી રાખ્યો હતો. લોકો હવે રાજાની સામે તો કંઈ નહોતા કહેતા, પરંતુ પીઠ પાછળ રાજકુમારોને કોસતા હતા અને બદ્દુઆઓ આપતા હતા. અને માતા પિતા માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે કે તેમની સંતાનને લોકો બદ્દુઆ આપે. દિવસો વીતતા ગયા, પરંતુ રાજકુમારોના વ્યવહારમાં જરા પણ સુધાર ન આવ્યો, બલકે તેમની ઉદ્ધતાઈ હજુ વધતી ગઈ. હવે તેઓ રાજ દરબારમાં પણ મંત્રીઓનું અપમાન કરવા લાગ્યા હતા. તેઓ રાજાના ન્યાય કાર્યમાં બાધા નાખતા અને અપરાધીઓને પૈસા લઈને છોડી દેતા હતા. રાજા હરિશ્ચંદ્ર આ બધું જોઈ રહ્યા હતા અને લોહીના ઘૂંટડા પીને રહી જતા હતા. તેઓ લાચાર હતા. તેમણે ઘણી વાર વિચાર્યું કે તેમને કઠોર દંડ આપે, તેમને કારાગારમાં નાખી દે, પરંતુ પિતાનો મોહ તેમને રોકી લેતો હતો. એક દિવસ સાંજ કટાણે પાંચે રાજકુમાર શિકાર રમવા માટે જંગલ તરફ ગયા. જંગલમાં તેમણે જોયું કે એક આશ્રમ બનેલો છે, જ્યાં અમુક ઋષિમુનિ શાંતિથી યજ્ઞ કરી રહ્યા છે. તે પવિત્ર વાતાવરણને જોઈને કોઈનું પણ મન શ્રદ્ધાથી ઝૂકી જાય, પરંતુ તે દુષ્ટ રાજકુમારોના મનમાં શૈતાની જાગી. સૌથી મોટા રાજકુમારે કહ્યું, જુઓ ભાઈઓ, આ પાખંડી સાધુ અહીં શું કરી રહ્યા છે? ચાલો આમનું થોડું મનોરંજન કરીએ. બીજા ભાઈઓએ પણ હામાં હા મિલાવી. તેઓ પોતાના ઘોડાઓને દોડાવતા આશ્રમની અંદર ઘૂસી ગયા. ઘોડાઓના ટાપલાથી યજ્ઞની વેદી તૂટી ગઈ. તેમણે ત્યાં રાખેલા જળના કળશોને ફોડી નાખ્યા અને ઋષિઓ ઉપર ધૂળ ફેંકવા લાગ્યા. ઋષિમુનિ ભયભીત થઈને આમ તેમ ભાગવા લાગ્યા. આ જોઈને પાંચે રાજકુમાર જોર જોરથી હસવા લાગ્યા. તેમને બીજાને કષ્ટ આપવામાં પિશાચી આનંદ આવતો હતો. તે ઋષિઓમાં એક ખૂબ જ તેજસ્વી અને વૃદ્ધ ઋષિ હતા, જેમનું નામ હતું મહર્ષિ ગર્ગ. મહર્ષિ ગર્ગે જ્યારે જોયું કે આ રાજકુળના આ બાળકો આટલું અધમ કાર્ય કરી રહ્યા છે, તો તેમને ખૂબ ક્રોધ આવ્યો. પરંતુ તેમણે પોતાના ક્રોધને પી લીધો, કારણ કે તેઓ જાણતા હતા કે આ રાજા હરિશ્ચંદ્રના પુત્ર છે. તેમણે શાંત સ્વરે કહ્યું, રાજકુમારો, આ તમે શું કરી રહ્યા છો?
આ ઋષિનો આશ્રમ છે. અહીં શાંતિ ભંગ કરવી મહાપાપ છે. તમે ક્ષત્રિય છો. તમારો ધર્મ રક્ષા કરવાનો છે, વિધ્વંસ કરવાનો નહીં. પાછા વળી જાઓ અહીંથી અને ઈશ્વર પાસે ક્ષમા માંગો. પરંતુ રાજકુમારો પર તો જાણે વિનાશનો ભૂત સવાર હતું. સૌથી નાના રાજકુમારે એક પથ્થર ઉપાડ્યો અને મહર્ષિ તરફ ફેંકી દીધો. તે પથ્થર મહર્ષિના કપાળ પર વાગ્યો અને ત્યાંથી લોહીની ધાર વહી નીકળી. આ જોઈને બાકી ભાઈઓ પણ હસવા લાગ્યા અને બોલ્યા, અરે ઘરડા બાબા, અમને જ્ઞાન ન આપો. આ પૂરું જંગલ અમારા પિતાનું છે અને અમે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ. મહર્ષિ ગર્ગ પોતાની ચોટ કરતાં વધારે આ બાળકોની બુદ્ધિના વિનાશ પર દુઃખી થયા. તેમણે મનોમન વિચાર્યું કે રાજા હરિશ્ચંદ્ર જેવો ધર્માત્મા અને આવા રાક્ષસ સમાન પુત્ર આ ચોક્કસથી કોઈ પૂર્વજન્મનું કર્મ છે. રાજકુમાર ત્યાં હજુ વધારે તોફાન મચાવીને આશ્રમને વેરવિખેર કરીને ત્યાંથી પાછા પોતાના મહેલ તરફ પાછા ફર્યા. તેઓ પોતાની આ વીરતા પર ખૂબ ખુશ હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમણે કોઈ બહુ મોટું યુદ્ધ જીતી લીધું છે. જ્યારે તેઓ મહેલ પહોંચ્યા તો રાજા હરિશ્ચંદ્ર અને રાણી મેરાવતી ભોજનની રાહ જોઈ રહ્યા હતા. રાજકુમારો આવીને મોટા ગર્વથી પોતાની શિકારની વાતો સંભળાવી શરૂ કરી. પરંતુ તેમણે ઋષિઓ સાથે જે કર્યું તે વાત છુપાવી લીધી. પરંતુ પાપ ક્યારેય છુપાતું નથી. થોડી જ વારમાં આશ્રમમાંથી એક શિષ્ય રડતો રડતો રાજમહેલના દ્વાર પર આવ્યો. તેણે ચોકીદારોને કહ્યું કે મારે હમણાં જ મહારાજને મળવું છે. બહુ અનર્થ થઈ ગયો છે. રાજા હરિશ્ચંદ્રએ જ્યારે તે શિષ્યને બોલાવ્યો અને તેની વાત સાંભળી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. શિષ્યએ જણાવ્યું કે કેવી રીતે રાજકુમારોએ યજ્ઞભંગ કર્યો અને મહર્ષિ ગર્ગને ઘાયલ કરી દીધા. આ સાંભળતા જ રાજાનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. આ કોઈ સાધારણ અપરાધ ન હતો. ઋષિઓનું અપમાન અને તેમના પર પ્રહાર, આ તો રાજ્યના વિનાશનું સીધું આમંત્રણ હતું. રાજાએ તરત પોતાના 5 પુત્રોને બોલાવ્યા. રાજાનું રૂપ આજે રૌદ્ર હતું. તેમની આંખો અંગારાની જેમ સળગી રહી હતી. 5 રાજકુમાર પિતાનું આવું રૂપ જોઈને પહેલી વાર થોડા ગભરાયા. રાજાએ ગર્જના કરતા પૂછ્યું કે શું આ સત્ય છે? શું તમે લોકોએ મહર્ષિ ગર્ગના આશ્રમમાં ઉત્પાત મચાવ્યો અને તેમને ઘાયલ કર્યા? રાજકુમાર પહેલાં તો ચૂપ રહ્યા. પછી મોટા દીકરાએ ઉદ્ધતતાઈથી કહ્યું, પિતાજી, તે સાધુ અમારો રસ્તો રોકી રહ્યા હતા અને અમને ઉપદેશ આપી રહ્યા હતા. અમે તો બસ તેમને થોડો પાઠ ભણાવ્યો છે. પાઠ ભણાવ્યો છે? રાજા હરિશ્ચંદ્ર ક્રોધથી બરાડ્યા. મૂર્ખાઓ, તમે જાણો પણ છો કે તમે શું કર્યું છે? તમે સાક્ષાત ધર્મ પર પ્રહાર કર્યો છે. મહર્ષિ ગર્ગનો શ્રાપ મારા પૂરા વંશને ભસ્મ કરી શકે છે. ધિક્કાર છે તમારા પર, ધિક્કાર છે તમારા જન્મ પર. આજે તમે મને ક્યાંય મોઢું બતાવવા લાયક નથી છોડ્યો. રાજાનો ક્રોધ શાંત નહોતો થઈ રહ્યો. રાણી મીરાવતી પણ આ સાંભળીને સ્તબ્ધ રહી ગઈ. તે રડતા રડતા બોલી, હે ઈશ્વર, આ કેવો દિવસ દેખાડી દીધો! ઋષિઓનું અપમાન! હવે શું થશે? રાજાએ એ જ ક્ષણે નિર્ણય લીધો. તેમણે કહ્યું, હવે પાણી માથા પરથી જતું રહ્યું છે. હું આવા પુત્રોનું મોઢું પણ નથી જોવા માંગતો જે મારા અને મારા પૂર્વજોના નામ પર કલંક હોય. નીકળી જાઓ મારી આંખો સામેથી. આજથી તમે મારા માટે મરી ચૂક્યા છો. પરંતુ રાજકુમારો પર આનો પણ કોઈ ખાસ પ્રભાવ ન પડ્યો. તેઓ ત્યાંથી પગ પછાડતા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. તેમને લાગ્યું કે પિતાનો ગુસ્સો છે કાલ સુધી શાંત થઈ જશે. પરંતુ રાજા હરિશ્ચંદ્ર તે રાત્રે સૂઈ ન શક્યા. તેઓ આખી રાત પોતાના ઓરડામાં ટહેલતા રહ્યા. તેમનું મન ગ્લાનિ અને પશ્ચાતાપથી ભરેલું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે થશે? કેવી રીતે પોતાના પુત્રોને સાચા રસ્તે લાવવું? કે પછી નિયતિએ તેમના ભાગ્યમાં આ જ દુઃખ લખ્યું છે?
બીજી સવારે રાજા હરિશ્ચંદ્રએ એક કઠોર નિર્ણય લેવાનું વિચાર્યું. તેઓ સમજી ગયા હતા કે સામાન્ય દંડ કે સમજાવવા બુઝાવવાથી આ સુધરવાના નથી. સમસ્યા બહુ ઊંડી છે અને તેનું સમાધાન પણ કંઈક વિશેષ જ હોવું જોઈએ. રાજાનું મન ખૂબ અશાંત હતું. તેમને કોઈ રસ્તો સૂચતો નહોતો. તેઓ બસ એ જ વિચારી રહ્યા હતા કે આખરે કયા દેવતાના શરણે જાઉં, કયો ઉપાય કરું જેનાથી તેમના પુત્રોની બુદ્ધિ સુધરે અને તેમના પાપ ધોવાય. ત્યારે જ રાજ દરબારમાં ઘોષણા થઈ કે એક મહાન તેજસ્વી સંત, દેવર્ષિ સમાન જ્ઞાની ગુરુ વશિષ્ઠનું આગમન થઈ રહ્યું છે. રાજા હરિશ્ચંદ્રના મનમાં આશાનું એક કિરણ જાગ્યું. તેઓ ખુલ્લા પગે દ્વાર તરફ દોડ્યા. ગુરુ વશિષ્ઠનું સ્વાગત કર્યું અને તેમને આદર સહિત પોતાના સિંહાસન પર બેસાડ્યા. ગુરુ વશિષ્ઠ ત્રિકાળદર્શી હતા. તેઓ રાજાનો ચહેરો જોઈને જ તેમની મનની વ્યથા સમજી ગયા. ગુરુ વશિષ્ઠે શાંત ભાવે પૂછ્યું, રાજન, તારું મુખમંડળ તેજહીન કેમ લાગી રહ્યું છે? તારા રાજ્યમાં તો બધું કુશળ છે, તો પછી આ ચિંતાની લકીરો તારા કપાળ પર કેમ છે? રાજા હરિશ્ચંદ્ર ગુરુના ચરણોમાં પડી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે પોતાની વ્યથા સંભળાવતા કહ્યું, ગુરુદેવ, મારા રાજ્યમાં બધું કુશળ છે, પરંતુ મારો પોતાનો પરિવાર જ મારા દુઃખનું કારણ બની ગયો છે. મારા 5 પુત્ર દુરાચારી થઈ ગયા છે. કાલે તેમણે મહર્ષિ ગર્ગનું અપમાન કર્યું. મને ભય છે કે તેમના પાપોના કારણે મારો વંશ અને આ રાજ્ય બંને નષ્ટ થઈ જશે. હે ગુરુવર, મને માર્ગ બતાવો. હું એક પિતાના રૂપમાં પણ હારી ચૂક્યો છું અને એક રાજાના રૂપમાં પણ લજ્જિત છું. શું મારા પુત્ર ક્યારે નહીં સુધરે? શું મારા જીવનમાં હવે માત્ર અંધકાર જ બાકી છે? રાજાનો વિલાપ સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો. રાણી મીરાવતી પણ ઓથે ઊભી આંસુ વહાવી રહી હતી. ગુરુ વશિષ્ઠે પોતાની આંખો બંધ કરી અને ધ્યાનમગ્ન થઈ ગયા. થોડી પળો સુધી દરબારમાં પૂર્ણ શાંતિ રહી. બધા લોકો ગુરુદેવના મુખેથી નીકળનારા શબ્દોની પ્રતીક્ષા કરી રહ્યા હતા. થોડી વાર પછી ગુરુ વશિષ્ઠે પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં એક દિવ્ય ચમક હતી. તેમણે રાજા તરફ જોયું અને એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યા, રાજન, નિરાશ ન થા. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. તારા પુત્રોની બુદ્ધિ પર પાપનો જે પડદો પડ્યો છે તે સાધારણ ઉપાયોથી નહીં હટે. આના માટે તારે એક વિશેષ શક્તિની આરાધના કરવી પડશે. એક એવી શક્તિ જે અંધકારને ચીરીને પ્રકાશ ફેલાવે છે. રાજાએ હાથ જોડીને પૂછ્યું, ગુરુદેવ, તે કઈ શક્તિ છે? મારે શું કરવું પડશે? આપ જે આદેશ આપશો હું તે બધું કરવા તૈયાર છું, ભલે તે કેટલું પણ કઠિન કેમ ન હોય. ગુરુ વશિષ્ઠે ગંભીર સ્વરમાં કહ્યું, રાજન, સમસ્ત જગતમાં પ્રત્યક્ષ દેવતા માત્ર સૂર્યનારાયણ છે. સૂર્ય જ એ દેવતા છે જે નિત્ય પોતાના કિરણોથી સંસારના અંધકારને મિટાવે છે. તારા જીવન અને તારા પુત્રોની બુદ્ધિમાં જે અજ્ઞાનનું અંધારું છે તેને માત્ર સૂર્ય ભગવાનનું તેજ જ મિટાવી શકે છે. તારે અને તારી પત્નીએ સૂર્ય ભગવાનના શરણે જવું પડશે. રાજા હરિશ્ચંદ્રે ઉત્સુકતાથી પૂછ્યું, પ્રભુ, અમારે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે શું કરવું પડશે? કૃપા કરીને અમને વિધિ બતાવો. ત્યારે ગુરુ વશિષ્ઠે કહ્યું, સાંભળ રાજન, હું તને એક સૂર્ય ભગવાનની મહિમા અને તેમના વ્રતની એક પ્રાચીન અને ગુપ્ત કથા સંભળાવું છું, જેના પ્રભાવથી રંક પણ રાજા બની જાય છે અને પાપી પણ પુણ્યાત્મા થઈ જાય છે. પરંતુ આના માટે તારે પૂર્ણ નિષ્ઠા અને ધીરજ રાખવી પડશે. ગુરુ વશિષ્ઠના મુખેથી સૂર્ય ભગવાનની આરાધનાની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીના મનમાં એક નવી ઉમ્મીદનું કિરણ જાગી ઉઠ્યું હતું. દરબારમાં સન્નાટો હતો. બધા દરબારી અને મંત્રીગણ મોટા ધ્યાનથી ગુરુ વશિષ્ઠ તરફ જોઈ રહ્યા હતા. રાજાએ પોતાના આંસુ લૂછ્યા અને હાથ જોડીને વિનંતી કરી, ગુરુદેવ, અમે અજ્ઞાની છીએ. અમે નથી જાણતા કે સૂર્યનારાયણની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. કૃપા કરીને અમને તે ગુપ્ત કથા સંભળાવો અને તે ઉપાય બતાવો જેનાથી મારા પુત્રોની બુદ્ધિ શુદ્ધ થઈ શકે અને મારા કુળ પર લાગેલો આ કલંક મટી શકે. ગુરુ વશિષ્ઠે એક ઊંડો અને શાંત શ્વાસ લીધો. તેમણે રાજાને ધીરજ આપતા કહ્યું, રાજન, ધ્યાનથી સાંભળ. સૂર્ય માત્ર આકાશમાં ચમકવાવાળો એક ગોળો નથી, તે સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. આ સંસારમાં જે પણ પ્રકાશ છે, જે પણ જીવન છે, તે એમની જ દેન છે.
જ્યારે વ્યક્તિના જીવનમાં ચારે તરફથી અંધકાર છવાઈ જાય, જ્યારે પોતાના પણ પારકા થઈ જાય અને બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે, ત્યારે માત્ર સૂર્યની ઉપાસના જ તેને તે નર્કમાંથી બહાર કાઢી શકે છે. ગુરુદેવે આગળ કહ્યું, રાજન, હું તને એક બહુ જ પ્રાચીન કથા સંભળાવું છું. આ કથા તે સમયની છે જ્યારે ધરતી પર લોકોને સૂર્યવ્રતના ચમત્કાર વિશે વધારે જ્ઞાન નહીં હતું. આ કથાને સાંભળવા માત્રથી જ મનુષ્યના પાપ કપાવા લાગે છે અને મનમાં શ્રદ્ધાનો દીવો પ્રગટી ઉઠે છે. એટલે તું અને તારી પત્ની આને એકાગ્ર મનથી સાંભળો. રાજા અને રાણીએ પોતાનું બધું જ ધ્યાન ગુરુદેવના શબ્દો પર લગાવી દીધું. ગુરુ વશિષ્ઠે કથા આરંભ કરી. બહુ સમય પહેલાંની વાત છે. એક નગરમાં એક ખૂબ જ ગરીબ ડોસીમાં રહેતા હતા. તેમનું કોઈ ન હતું. તે બિલકુલ એકલા હતા. તેમની પાસે ના તો ધન હતું, ના કોઈ મોટું મકાન અને ના તો કોઈ સેવા કરવાવાળું. પરંતુ તેમની પાસે એક સૌથી મોટી દોલત હતી, તેમનો વિશ્વાસ. તે ડોસીમાં સૂર્ય ભગવાનના પરમ ભક્ત હતા. તેમનો નિયમ હતો કે તે દર રવિવારે સૂર્યોદય પહેલાં ઉઠતા, સ્નાન કરતા અને પોતાના ઘરના આંગણાને ગાયના છાણથી લીપીને પવિત્ર કરતા હતા. ત્યાર પછી તે સૂર્ય ભગવાન માટે ભોગ બનાવતા અને વિધિવિધાનથી પૂજા કર્યા પછી જ સ્વયં ભોજન ગ્રહણ કરતા હતા. તે ડોસીમાનું જીવન બહુ સાદગીથી ચાલી રહ્યું હતું. સૂર્યદેવની કૃપાથી ભલે તે ગરીબ હતા, પરંતુ તેમના ઘરમાં ક્યારેય અન્નની કમી નહોતી થતી. તેમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેતું હતું અને તેમના ચહેરા પર એક અલગ જ તેજ રહેતું હતું. તે જે પણ ભોજન બનાવતા તે એટલું સ્વાદિષ્ટ અને બરકતવાળું હતું કે તે પોતે પણ ખાતા અને ગરીબોને પણ ખવડાવતા. આ બધું સૂર્યદેવના તે રવિવાર વ્રતનો જ પ્રભાવ હતો. ગુરુ વશિષ્ઠ કથા સંભળાવતા રાજાના ભાવોને જોઈ રહ્યા હતા. રાજા હરિશ્ચંદ્ર મોટા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ગુરુદેવે આગળ જણાવ્યું, રાજન, સમાજની એક કડવી સચ્ચાઈ એ પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ સુખી અને શાંત રહેવા લાગે છે તો બીજાને તેનાથી ઈર્ષા થવા લાગે છે. પેલા ડોસીમા સાથે પણ આવું જ થયું. તેમના પડોશમાં એક બીજી મહિલા રહેતી હતી. તે ખૂબ જ અમીર હતી. તેની પાસે બધું જ હતું, પરંતુ તેનું મન બહુ નાનું હતું. તે જોતી હતી કે આ ગરીબ ડોસીમાં જેમની પાસે કંઈ જ નથી, હંમેશા આટલા ખુશ કેમ રહે છે? એમની કાયા નિરોગી કેમ છે? અને એમના ઘરમાં આટલી શાંતિ કેમ છે? પેલી પડોશણની ઈર્ષા ધીમે ધીમે નફરતમાં બદલાવા લાગી. તેણે ધ્યાન આપ્યું કે આ ડોસીમાં દર રવિવારે ક્યાંકથી ગાયનું છાણ લાવે છે અને તેનાથી પોતાનું ઘર લીપે છે અને એ જ દિવસે તે વિશેષ પૂજા કરે છે. પડોશણે વિચાર્યું કે જો હું આને ગાયનું છાણ જ ન મળવા દઉં તો આની પૂજા રોકાઈ જશે. પછી જોઈશ કે આ કેવી રીતે ખુશ રહે છે. પેલી ઈર્ષાળુ પડોશણ પાસે પોતાની ઘણી ગાયો હતી. તે ડોસીમાં મોટે ભાગે તેની જ ગાયનું છાણ ઉપાડી લાવતા, જે ગાય બહાર સડક પર કરી દેતી. આગલા રવિવારે તે દુષ્ટ પડોશણે એક ચાલ ચાલી. તેણે પોતાની ગાયોને બહાર ચરવા માટે છોડી જ નહીં. તેણે પોતાની બધી ગાયોને ઘરની અંદર જ બાંધી રાખી. ડોસીમાં સવારમાં ઉઠ્યા, સ્નાન કરીને ટોપલી લઈને બહાર નીકળ્યા, જેથી છાણ લાવી શકે અને આંગણું લીપી શકે. તે પૂરું નગર ફરી વળ્યા, દરેક ગલી, દરેક સડક ખૂંદી વળ્યા, પરંતુ તે દિવસે તેમને ક્યાંય પણ ગાયનું છાણ ન મળ્યું. ડોસીમાં બહુ પરેશાન થઈ ગયા. સૂર્યોદય થવાનો હતો અને તેમનું આંગણું હજુ સુધી પવિત્ર નહોતું થયું. આંગણું લીપ્યા વગર તે સૂર્ય ભગવાનનું આવાહન કેવી રીતે કરતા? પૂજા કર્યા વગર તે ભોજન કેવી રીતે બનાવતા? તે નિરાશ થઈને પોતાના ઘરે પાછા ફર્યા. તેમનું મન બહુ દુઃખી હતું. તેમને લાગ્યું કે આજે તેમનાથી કોઈ અપરાધ થઈ ગયો છે, એટલે તે સૂર્ય ભગવાને તેમને પોતાની સેવાનો અવસર ન આપ્યો.
ગુરુ વસિષ્ઠે રાજા હરિશ્ચંદ્ર તરફ જોયું અને કહ્યું, જુઓ રાજન, ભક્તનું હૃદય કેટલું કોમળ હોય છે. તે ડોશીમાએ પડોશણને દોષ ન આપ્યો. તેમણે પોતાની કિસ્મતને ન કોસી, પણ તેમણે પોતાને જ દોષી માન્યા. તે દિવસે ડોશીમાએ ના તો ભોજન રાંધ્યું અને ના તો પાણીનું એક ટીપું પીધું. તે આખો દિવસ પોતાના ઘરના એક ખૂણામાં બેસીને ભૂખ્યા તરસ્યા સૂર્ય ભગવાનનું નામ જપતા રહ્યા. તેમણે નિર્જળા ઉપવાસ રાખ્યો. સાંજ થઈ, રાત થઈ, પરંતુ તેમણે કંઈ ન ખાધું. દુઃખ અને ભૂખ તરસના કારણે તે ત્યાં જ જમીન પર જ સૂઈ ગયા. રાજા હરિશ્ચંદ્રએ પૂછ્યું, ગુરુદેવ, શું સૂર્ય ભગવાને પોતાની ભક્તની આ દશા ન જોઈ? શું તેમને દયા ન આવી? ગુરુ વસિષ્ઠ મલકાયા, ઈશ્વરની પરીક્ષા પણ બહુ અદ્ભુત હોય છે રાજન, અને તેમની કૃપા પણ. તે રાત્રે તે ભૂખ્યા તરસ્યા ડોશીમાને ઊંઘમાં એક અદ્ભુત સપનું આવ્યું. તેમણે જોયું કે સાક્ષાત સૂર્ય ભગવાન તેમની સામે ઊભા છે. તેમનું સ્વરૂપ એટલું તેજસ્વી હતું કે તેમની તરફ જોવું પણ કઠિન હતું, પરંતુ તેમની આંખોમાં મા જેવી મમતા હતી. સૂર્યદેવે ડોશીમાને પૂછ્યું, હે માતા, તું આજે આટલી દુઃખી કેમ છે? તે આજે ભોજન કેમ નથી કર્યું? તે મારી પૂજા કેમ નથી કરી? ડોશીમાએ સપનામાં જ રડતા રડતા કહ્યું, હે પ્રભુ, હું બહુ અભાગણ છું. આજે મને ઘર લીપવા માટે ગાયનું છાણ ન મળ્યું. મારું ઘર અપવિત્ર હતું, એટલે હું તમારી પૂજા ન કરી શકી. અને જ્યારે મેં તમને ભોગ ન ધરાવ્યો તો હું સ્વયં કેવી રીતે ખાઈ શકતી હતી? ડોશીમાની આ નિશ્ચળ ભક્તિ જોઈને સૂર્ય ભગવાનનું હૃદય પીગળી ગયું. તેમણે કહ્યું, માતા, હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું. તે અજાણતા જ સાચું, પણ આજે રવિવારના દિવસે નિરાહાર રહીને મારું સૌથી કઠિન વ્રત કર્યું છે. તારી શ્રદ્ધા જોઈને હું તને વરદાન આપું છું. એટલું કહીને સૂર્ય ભગવાને સપનામાં જ તે ડોશીમાને એક વરદાન આપ્યું. તેમણે કહ્યું, તારી આ સમસ્યા હંમેશ માટે સમાપ્ત થઈ જશે. હવે તારે છાણ માટે ભટકવું નહીં પડે. હું તને એક એવી ગાય પ્રદાન કરું છું જે બધી કામનાઓને પૂરી કરવાવાળી છે. અને રાજન, આટલું જ નહીં, સૂર્યદેવે કહ્યું, કારણ કે તે સાચા મનથી મારું સ્મરણ કર્યું છે, એટલે ન કેવળ તને આ ગાય મળશે, પણ તારા ઘરના બધા દુઃખ દળદર પણ સદા માટે મટી જશે. તને ધન, પુત્ર અને સુખની પ્રાપ્તિ થશે, અને અંતમાં તને મોક્ષ મળશે. એટલું કહીને સૂર્ય ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જ્યારે ડોશીમાની આંખ ખુલી તો તેમને લાગ્યું કે તે કોઈ બહુ સુંદર સપનું જોઈ રહ્યા હતા. તે પોતાની ચટાઈ પરથી ઉઠ્યા અને જેવા ઘરની બહાર આંગણામાં આવ્યા તો તેમની આંખો ફાટી રહી ગઈ. તેમણે જોયું કે તેમના આંગણામાં સાચે જ એક અત્યંત સુંદર ગાય ઊભી છે. તે ગાય સામાન્ય ન હતી. તેનો રંગ વાદળો જેવો સફેદ હતો અને તેના શિંગડા સોના સમાન ચમકી રહ્યા હતા. તેના ગળામાં ઘંટડીઓ બાંધેલી હતી, જે મધુર સ્વર કાઢી રહી હતી. ડોશીમાની ખુશીનો પાર ન રહ્યો. તે દોડીને ગયા અને તે ગાયના ગળે વળગી પડ્યા. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમણે મનોમન સૂર્ય ભગવાનનો કોટી કોટી ધન્યવાદ કર્યો. તેમણે તરત તે ગાયને ઘાસ ખવડાવ્યું અને તેની સેવામાં લાગી ગયા. હવે તે ડોશીમાના દિવસો પૂરી રીતે બદલાઈ ગયા હતા. તે ગાય જ્યારે ગોબર કરતી તો તે ગોબર સાધારણ નહોતું હતું, પણ તે શુદ્ધ સોનાનું ગોબર આપતી. રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતી આ સાંભળીને હેરાન રહી ગયા. રાણીએ પૂછ્યું, સોનાનું ગોબર? શું સાચે જ ગુરુદેવ? ગુરુ વશિષ્ઠે માથું હલાવ્યું. હા દેવી, સૂર્યની કૃપામાં અસંભવ કંઈ પણ નથી. તે ડોશીમાં તે સોનાના ગોબરને વેચતા અને તેનાથી જે ધન મળતું તેનાથી તે ગરીબોની મદદ કરતા અને સૂર્ય ભગવાનના ઉત્સવ મનાવતા. જોતતા જોતતા તે ગરીબ ડોશીમાં નગરના સૌથી ધનવાન મહિલા બની ગયા. પરંતુ ધન આવ્યા પછી પણ તેમનો નિયમ ન તૂટ્યો. તે હવે પણ એવી જ શ્રદ્ધાથી દર રવિવારનું વ્રત કરતા અને સૂર્યની ઉપાસના કરતા. પરંતુ રાજન, બુરાઈ એટલી સરળતાથી હાર નથી માનતી. તે ઈર્ષ્યાળુ પડોસણ, જેણે ગાયોને બાંધીને ડોશીમાને પરેશાન કર્યો હતો,
તેણે જ્યારે જોયું કે ડોશીમા પાસે આટલી સુંદર ગાય આવી ગઈ છે અને તે રાતોરાત અમીર થઈ ગઈ છે, તો તે ઈર્ષ્યાથી બળીને રાખ થઈ ગઈ. તે પોતાની છત પરથી છુપાઈને ડોશીમાના આંગણામાં ડોકિયા કરવા લાગી. તેણે જોયું કે ડોશીમાએ ગોબર કર્યું છે અને તે ગોબર સોનાનું છે અને ઝગમગી રહ્યું છે. પડોસણની આંખો લાલચથી ચમકી ઉઠી. તેણે જોયું કે ડોશીમા તો ઘરની અંદર પૂજા કરી રહ્યા છે. તેમને ખબર જ નથી કે ગાયે ગોબર કર્યું છે. તે ચાલાક પડોસણે તુરત એક ચાલ ચાલી. તે છાના પગલે ડોશીમાના આંગણામાં કૂદી. તેણે જલ્દીથી તે સોનાનું ગોબર ઉપાડ્યું અને પોતાની એક સાધારણ ગાયનું છાણ ત્યાં મૂકી દીધું. તે સોનાનું ગોબર લઈને પોતાના ઘરે ભાગી ગઈ. ડોશીમા જ્યારે પૂજા કરીને બહાર આવ્યા તો તેમણે જોયું કે ગાયે ગોબર કર્યું છે. તેમને ખબર જ ન પડી કે ગોબર બદલી નાખવામાં આવ્યું છે. તેમણે તે સાધારણ ગોબર ઉપાડ્યું અને તેને એક ખૂણામાં મૂકી દીધું. આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો. સૂર્યદેવની તે દિવ્ય ગાય રોજ સોનાનું ગોબર આપતી અને તે લાલચી પડોસણ રોજ સવારે અંધારામાં આવતી. સોનાનું ગોબર ચોરીને લઈ જતી અને પોતાની ગાયનું છાણ ત્યાં મૂકી જતી. ડોશીમા બહુ ભોળા હતા. તે ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા હતા, એટલે તેમને આ છળની ખબર જ ન પડી. પરંતુ રાજન, ઈશ્વર બધું જોઈ રહ્યો હોય છે. સૂર્યદેવ અંતર્યામી છે. તેમનાથી કંઈ નથી છુપાતું. એક દિવસ સૂર્ય ભગવાને વિચાર્યું કે મારી આ પરમ ભક્ત તો બહુ સીધી છે. આને છેતરવામાં આવી રહ્યું છે. જો આવું જ ચાલતું રહ્યું તો આના પુણ્યનું ફળ પેલી પાપી પડોસણને મળતું રહેશે અને મારી ભક્ત ફરીથી ગરીબ થઈ જશે. ત્યારે સૂર્યદેવે પોતાની માયા રચી. તે સાંજે બહુ જોરનું વાવાઝોડું આવ્યું. એટલો તેજ પવન ફૂંકાયો કે ડોશીમાએ પોતાની ગાયને આંગણામાંથી છોડીને ઘરની અંદર પોતાના ઓરડામાં જ બાંધી લીધી. તેમણે વિચાર્યું કે બહાર વાતાવરણ ખરાબ છે, ક્યાંક ગાયને ઠંડી ન લાગી જાય. બીજી સવારે જ્યારે ડોશીમા ઊંઘમાંથી ઉઠ્યા તો તેમણે જોયું કે ગાયે ઓરડાની અંદર જ ગોબર કર્યું છે અને તે ગોબર શુદ્ધ સોનાનું છે અને ઝગમગી રહ્યું છે. ડોશીમા સમજી ગયા કે આ ગાય કોઈ સાધારણ ગાય નથી. તેમને એ પણ સમજાઈ ગયું કે આટલા દિવસોથી શું થઈ રહ્યું હતું. તે દિવસ પછીથી ડોશીમાએ ગાયને ઘરની અંદર જ બાંધવાનું શરૂ કરી દીધું. પેલી લાલચી પડોસણની હાલત ખરાબ થઈ ગઈ. તેને સોનાનું ગોબર મળવાનું બંધ થઈ ગયું. તેની લાલચ એટલી વધી ગઈ હતી કે તે હવે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી. તેણે વિચાર્યું કે જો આ ગાય મને નથી મળી શકતી તો હું આને ડોશીમા પાસે પણ નહીં રહેવા દઉં. જુઓ રાજન, દુષ્ટ વ્યક્તિને બુદ્ધિ કેવી રીતે કામ કરે છે. તે પોતે સુખી નથી રહેવા માંગતો. તે બસ બીજાને દુઃખી જોવા માંગે છે. ઠીક એવી જ રીતે જેવી રીતે તારા પુત્ર પ્રજાને સતાવીને ખુશ થાય છે. રાજા હરિશ્ચંદ્રનું માથું શરમથી ઝૂકી ગયું. તેમણે કહ્યું, સત્ય કહી રહ્યા છો ગુરુદેવ. ઈર્ષા અને લાલચ મનુષ્યને રાક્ષસ બનાવી દે છે. પછી શું થયું? તે પડોસણે શું કર્યું? ગુરુ વશિષ્ઠે કહ્યું, તે પડોસણે એક બહુ જ ભયાનક ષડયંત્ર રચ્યું. તે સમયે તે નગરનો જે રાજા હતો એ પણ તારા જેવો જ પ્રતાપી હતો, પરંતુ તે કાનનો થોડો કાચો હતો. તે પડોસણ રાજાના દરબારમાં પહોંચી. તેણે રાજાની સામે જ જઈને કહ્યું, મહારાજ, આપના રાજ્યમાં એક ચમત્કાર થયો છે, પરંતુ આપને તેની ખબર જ નથી. આપના રાજ્યમાં એક ડોશીમા છે જેની પાસે એવી ગાય છે જે સોનાનું ગોબર આપે છે. રાજા આ સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું, શું બકવાસ કરી રહી છો? ગાય અને સોનાનું ગોબર? પડોસણે કસમ ખાતા કહ્યું, હું સત્ય કહી રહી છું મહારાજ, પરંતુ વિચાર કરવાવાળી વાત એ છે કે આવી દિવ્ય વસ્તુ તો રાજા પાસે હોવી જોઈએ. એક સાધારણ ડોશીમા પાસે સોનાની ગાયનું શું કામ? એ ગાય પર તો રાજકોષનો અધિકાર છે. તે ડોશીમાએ તે ગાયને છુપાવીને રાખી છે, જે રાજાની અવમાનના છે. રાજાના મનમાં પણ લોભ આવી ગયો. તેને લાગ્યું કે જો સાચે જ આવી કોઈ ગાય છે તો તે મારા ખજાનાની શોભા વધારવી જોઈએ. રાજાએ તરત પોતાના સૈનિકોને આદેશ આપ્યો, જાઓ અને તે ડોશીમાના ઘરેથી તે ગાય લઈ આવો, અને જો ડોશીમા વિરોધ કરે તો તેમને પણ પકડીને લઈ આવો. સૈનિકો તરત ડોશીમાના ઘરે પહોંચ્યા. ડોશીમા તે સમયે પોતાની ગાયને રોટલી ખવડાવી રહ્યા હતા. સૈનિકોએ કોઈ વાત સાંભળ્યા વગર ગાયનું દોરડું ખોલી લીધું. ડોશીમા રડવા લાગ્યા.
કરગરવા લાગ્યા, ભાઈઓ, આ ગાય ન લઈ જાઓ, આ જ મારો સહારો છે, આ મારા સૂર્ય ભગવાનનો પ્રસાદ છે. પરંતુ સૈનિકોએ એક ન સાંભળી. તેઓ ગાયને જબરદસ્તી ખેંચીને રાજમહેલ તરફ લઈ ગયા. ડોશીમાં તેમની પાછળ રડતા રડતા ગયા, પણ તેમને મહેલની અંદર ન જવા દેવામાં આવ્યા. ડોશીમાં ત્યાં જ મહેલના દ્વાર પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે આસમાન તરફ હાથ ઉઠાવીને પોકાર્યા, હે સૂર્યદેવ, મેં કયો અપરાધ કર્યો હતો? આપે મને આ વરદાન આપ્યું અને હવે રાજા આને છીનવી ગયો. હવે હું શું કરું? મારી રક્ષા કરો પ્રભુ, મારી લાજ રાખો. તે દિવસે ડોશીમાએ ફરીથી અન્ન જળ ત્યાગી દીધું અને ત્યાં જ રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યા. ગુરુ વશિષ્ઠ રોકાયા અને તેમણે રાજા હરિશ્ચંદ્રની આંખોમાં જોતા કહ્યું, રાજન, જ્યારે કોઈ નિર્દોષ અને સાચા ભક્તના આંસુ પડે છે તો તેનો બદલો સ્વયં પરમાત્મા લે છે. રાજા તે ગાયને પામીને બહુ ખુશ હતો. તેણે ગાયને પોતાના શાહી તબેલામાં બંધાવી દીધી. પરંતુ રાજાને એ ખબર ન હતી કે તે ગાય નહીં પણ પોતાનો વિનાશ પોતાના ઘરે લઈ આવ્યો છે. તે રાત્રે જેવો રાજા સૂવા ગયો તેને ઊંઘ ન આવી. પૂરા મહેલમાં અચાનક વિચિત્ર હલચલ થવા લાગી. રાજાને લાગ્યું કે મહેલની દિવાલો હલી રહી છે અને પછી રાજાએ એક ભયાનક સપનું જોયું. તેણે જોયું કે સૂર્ય ભગવાન ક્રોધિત થઈને તેની સામે ઊભા છે અને કહી રહ્યા છે, મૂર્ખ રાજા, તે પોતાની શક્તિના અહંકારમાં એક નિઃસહાય ડોશીમાની લાકડી છીનવી લીધી છે. તે મારી ભક્તને રવડાવી છે. જે ગાયના લોભમાં તે આ પાપ કર્યું છે તે ગાય તારા માટે કાળ બની જશે. જો તે સવાર થતાં પહેલાં તે ગાય સન્માન સહિત તે ડોશીમાને ન લૌટાવી તો હું તારા પૂરા રાજ્યને ભસ્મ કરી દઈશ. તારો વંશ મટી જશે અને તારું નામ લેવાવાળું કોઈ નહીં બચે. રાજા સફાળો જાગી ગયો. તેનું પૂરું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. બહાર તોફાન ચાલી રહ્યું હતું અને મહેલની ઉપર વીજળીઓ કડકી રહી હતી. રાજા સમજી ગયો કે આ કોઈ સાધારણ સપનું ન હતું. આ સાક્ષાત સૂર્યદેવની ચેતવણી હતી. તે ડરના માર્યા કાંપવા લાગ્યો. રાજાએ એ જ વખતે પોતાના મંત્રીઓને બોલાવ્યા, પરંતુ રાત બહુ થઈ ચૂકી હતી. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો કે કોઈના ચઢાવ્યાથી આવીને તેણે કેટલો મોટો અનર્થ કરી દીધો છે. તે આખી રાત પોતાના ઓરડામાં ટહેલતા ટહેલતા પ્રાર્થના કરતો રહ્યો કે ક્યારે સવાર થાય અને ક્યારે હું મારી ભૂલ સુધારું. ગુરુ વશિષ્ઠે કથાને વિરામ આપતા કહ્યું, રાજન, આ સૂર્યદેવની મહિમાનો કેવળ એક નાનો એવો અંશ છે. જે સૂર્યદેવ એક ગરીબ ડોશીમા માટે રાજાના મહેલને હલાવી શકે છે, શું તે તારા દુઃખ દૂર નહીં કરે? પરંતુ આના માટે એવી જ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસની આવશ્યકતા છે જેવી તે ડોશીમામાં હતી. રાજા હરિશ્ચંદ્ર પૂરી રીતે આ કથામાં ખોવાઈ ચૂક્યા હતા. તેમને લાગી રહ્યું હતું જાણે આ કથા નહીં પણ તેમના માટે જ કોઈ સંકેત છે. તેમણે ઉત્સુકતાથી પૂછ્યું, ગુરુદેવ, પછી શું થયું? શું રાજાએ ગાય પાછી આપી? અને પેલી દુષ્ટ પડોશણનું શું થયું જેણે આ આગ લગાવી હતી? ગુરુ વશિષ્ઠ મલકાયા અને બોલ્યા, રાજન, આ બધું હું તને જણાવીશ રાજન, અને સાથે જ એ પણ જણાવીશ કે આ કથાથી તારા પુત્રોનો ઉદ્ધાર કેવી રીતે થશે. પરંતુ અત્યાર માટે એટલું સમજી લે કે સૂર્યની શક્તિ જ એકમાત્ર તે ઉપાય છે જે તારા બગડેલા પુત્રોને સાચા રસ્તે લાવી શકે છે. આપણે કાલથી જ સૂર્ય આરાધનાની તૈયારી કરવી પડશે. ગુરુ વશિષ્ઠ પોતાની કથાને આગળ વધારતા બોલ્યા, રાજન, તે રાત્રે રાજાને જે સ્વપ્ન આવ્યું હતું તેણે તેના આત્માને હચમચાવીને રાખી દીધો હતો. તે સમજી ગયો હતો કે સૂર્યદેવનો ક્રોધ તેના પૂરા સામ્રાજ્યને રાખ કરી શકે છે. રાજાએ સવાર થવાની પણ વાર ન જોઈ. જેવી આકાશમાં આછી લાલીમાં દેખાઈ, તેણે તરત જ પોતાના સેનાપતિને આદેશ આપ્યો કે તે ગાયને પૂરા સન્માન સાથે શણગારવામાં આવે અને તરત જ તે ડોશીમાના ઘરે લઈ જવામાં આવે. એટલું જ નહીં, રાજાએ પોતે પોતાના રાજવી વસ્ત્રોનો ત્યાગ કર્યો અને એક સાધારણ સેવકની જેમ ખુલ્લા પગે તે ગાયની પાછળ પાછળ ચાલવાનો નિર્ણય લીધો. નગરના લોકો આ દ્રશ્ય જોઈને હેરાન હતા. જે રાજા કાલ સુધી પોતાની શક્તિના નશામાં ચકચૂર હતો,
આજે તે માથું ઝુકાવીને હાથ જોડીને એક ગાયની પાછળ પગપાળા ચાલી રહ્યો હતો. આ બધું સૂર્યદેવના તે ડર અને પ્રતાપની અસર હતી જે રાજાના મનમાં બેસી ગયો હતો. પેલી બાજુ તે ડોશીમાં આખી રાત પોતાના ઘરના આંગણામાં બેસીને રડતા રહ્યા હતા. તેમની આંખોના આંસુ સુકાઈ ચૂક્યા હતા, પરંતુ તેમની પ્રાર્થના રોકાઈ ન હતી. ત્યારે જ તેમને દૂરથી ઘંટડીઓનો અવાજ સંભળાયો. તેમણે માથું ઊંચું કરીને જોયું તો તેમને તેમની આંખો પર વિશ્વાસ ન થયો. રાજમહેલના સૈનિકો, મંત્રી અને સ્વયં રાજા તેમની ગાયને લઈને આવી રહ્યા હતા. ગાયને ફૂલોની માળાઓથી શણગારવામાં આવી હતી. રાજાએ ડોશીમાના ઘરની સામે આવીને ગાયનું દોરડું ડોશીમાના હાથમાં પકડાવી દીધું અને ત્યાં જ ધૂળ ભરેલી જમીન પર તે ડોશીમાના ચરણોમાં પડી ગયો. રાજાની આંખોમાં પછતાવાના આંસુ હતા. તેણે કરગરતા કહ્યું, હે માતા, મને ક્ષમા કરી દો. હું અજ્ઞાની હતો. મને મારા પદ અને ધનનો અહંકાર થઈ ગયો હતો. મેં તમારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો અને તમારું દિલ દુભાવ્યું. સૂર્યદેવે મને દંડ આપ્યો છે. જો તમે મને માફ નહીં કરો તો મારું બધું જ નષ્ટ થઈ જશે. ડોશીમા તો સાક્ષાત કરુણાની મૂર્તિ હતા. તેમણે રાજાને ઉઠાવ્યો અને તેના માથા પર હાથ રાખીને કહ્યું, રાજન, મનુષ્યથી ભૂલ થઈ જાય છે, પણ જે પોતાની ભૂલ સુધારી લે તે જ સાચો મનુષ્ય છે. મેં તને માફ કર્યો. મારી ગાય મને પાછી મળી ગઈ. મારા માટે આ જ સૌથી મોટું સુખ છે. જેવું ડોશીમાએ રાજાને માફ કર્યો, રાજાના મનનો ભારે બોજ ઉતરી ગયો. પરંતુ રાજન, ન્યાય હજુ અધૂરો હતો. રાજાએ ઊભા થઈને પોતાની તલવાર કાઢી અને ક્રોધિત સ્વરમાં પૂછ્યું, માતા, મને સાચે સાચું જણાવો. તે દિવસે દરબારમાં આવીને કોણે તમારી પાસેથી આ ગાય છીનવવા માટે મને ઉશ્કેર્યો હતો? તે કોણ હતી જેણે આ જૂઠ બોલ્યું કે તમે ગાય છુપાવી છે? ડોશીમાં કંઈ બોલતા તે પહેલાં જ રાજાના ગુપ્તચર પેલી કપટી પડોશણને પકડીને ત્યાં લઈ આવ્યા. તેનો ચહેરો ડરના માર્યા પીળો પડી ચૂક્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે તેના પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. રાજાએ તેને જોતા જ ઓળખી લીધી. રાજાએ ગર્જના કરતા કહ્યું, દુષ્ટ સ્ત્રી, તારી ઈર્ષ્યા અને લાલચે ન કેવળ આ પવિત્ર આત્માને કષ્ટ આપ્યું, પણ મને પણ પાપનો ભાગીદાર બનાવી દીધો. તે એક રાજાને ભ્રમિત કર્યો અને સૂર્યદેવના કોપને નિમંત્રણ આપ્યું. પડોશણ રાજાના પગમાં પડીને ભીખ માંગવા લાગી. પરંતુ રાજાએ કહ્યું, જે બીજાના સુખથી બળે છે અને નિર્દોષને સતાવે છે, તેના માટે મારા રાજ્યમાં કોઈ જગ્યા નથી. રાજાએ એ જ વખતે આદેશ આપ્યો કે આ સ્ત્રીનું મોઢું કાળું કરીને આને ગધેડા પર બેસાડીને પૂરા નગરમાં ફેરવવામાં આવે અને પછી આને રાજ્યથી બહાર કાઢી મૂકવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પડોશી પોતાના પડોશી સાથે આવું છળ કરવાની હિંમત ન કરે. તે દિવસે તે પડોશણને પોતાના કર્યાની ભયંકર સજા મળી. તેની બધી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી અને તેને અપમાનિત થઈને રાજ્ય છોડવું પડ્યું. પેલી બાજુ રાજાએ ઘોષણા કરાવી દીધી કે આજથી મારા રાજ્યમાં દર રવિવારે બધા લોકો સૂર્યદેવનું વ્રત રાખશે અને પૂજા કરશે. તે ડોશીમાની મહિમા પૂરા રાજ્યમાં ફેલાઈ ગઈ. રાજાએ તે ડોશીમાને ઘણું બધું ધન અને માન સન્માન આપ્યું. પરંતુ તે ડોશીમાએ તે બધું ધન સમાજની સેવા અને સૂર્ય ભગવાનના મંદિરોના નિર્માણમાં લગાવી દીધું. ગુરુ વશિષ્ઠે કથા સમાપ્ત કરતા રાજા હરિશ્ચંદ્ર તરફ જોયું અને કહ્યું, રાજન, આ હતી સૂર્ય ભગવાનના તે પાવન વ્રતની કથા.
જો એક બેસહારા ડોશીમાં જેમની પાસે કોઈ શક્તિ ન હતી. તેમણે માત્ર પોતાની ભક્તિથી ન કેવળ પોતાની ખોવાયેલી ગાય પાછી મેળવી લીધી, પણ તે રાજાનો અહંકાર પણ તોડી નાખ્યો અને પોતાની શત્રુને પણ દંડ અપાવી દીધો. સૂર્યદેવ પોતાના ભક્તોની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતી જે મોટા ધ્યાનથી આ કથા સાંભળી રહ્યા હતા, તેમના મનમાં એક નવી ઊર્જાનો સંચાર થયો. રાજાએ હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, આપની આ કથાએ મારી આંખો ખોલી દીધી છે. મને વિશ્વાસ થઈ ગયો છે કે સૂર્યદેવ જ મારા સંકટનું નિવારણ કરશે. પરંતુ ગુરુવર, મારા પુત્રો તો નાસ્તિક છે. તેઓ તો પૂજાપાઠમાં વિશ્વાસ જ નથી કરતા. તેઓ ભલા આ વ્રત કેવી રીતે કરશે? અને જો તેઓ વ્રત નહીં કરે તો તેમની બુદ્ધિ કેવી રીતે સુધરશે? ગુરુ વશિષ્ઠે ગંભીર સ્વરમાં કહ્યું, આ જ તો મુખ્ય વાત છે રાજન. જ્યારે સંતાન માર્ગથી ભટકી જાય, જ્યારે તે ધર્મ અને કર્મને ભૂલી જાય, તો માતા પિતાનું કર્તવ્ય હજુ પણ મોટું થઈ જાય છે. તારા પુત્રો અત્યારે અજ્ઞાનના અંધકારમાં છે. તેઓ સ્વેચ્છાએ આ વ્રત ક્યારેય નહીં કરે. એટલે શરૂઆત તારે અને મહારાણીએ કરવી પડશે. તમારે એક સંકલ્પ લેવો પડશે. રાણી મીરાવતીએ પૂછ્યું, કેવો સંકલ્પ ઋષિવર? ગુરુ વશિષ્ઠે સમજાવ્યું, માતા પિતાના પુણ્યનો સીધો પ્રભાવ તેમની સંતાન પર પડે છે. તમે બંને પતિ પત્નીને આવનારા રવિવારથી સૂર્ય ષષ્ઠીનું કઠિન વ્રત આરંભ કરવું પડશે. તમારે આ સંકલ્પ લેવો પડશે કે હે સૂર્યનારાયણ, અમે અમારા પુત્રોના પાપોના પ્રાયશ્ચિત માટે આ વ્રત કરી રહ્યા છીએ. અમારા તપનું ફળ અમારા પુત્રોને મળે અને તેમની બુદ્ધિ નિર્મળ થઈ જાય. જ્યારે તમે બંને સાચા મનથી તેમના નામનું વ્રત કરશો, તો એ પુણ્ય શક્તિ એક અદૃશ્ય ઊર્જા બનીને તેમના મસ્તિષ્ક પર પ્રભાવ નાખશે. રાજા હરિશ્ચંદ્રએ દ્રઢતાથી કહ્યું, અમે તૈયાર છીએ ગુરુદેવ. પોતાની સંતાનને બચાવવા માટે અમે કોઈ પણ ત્યાગ કરવા તૈયાર છીએ. કૃપા કરીને અમને જણાવો કે હવે અમારે શું કરવાનું છે? ગુરુ વશિષ્ઠે આદેશ કર્યો, રાજન, સૌથી પહેલાં તો તું તારા 5 પુત્રોને દરબારમાં બોલાવ. હું સ્વયં તેમને એકવાર અંતિમ ચેતવણી આપવા માંગુ છું અને સૂર્યદેવના તેજનું એક પ્રમાણ તેમને દેખાડવા માંગુ છું. થઈ શકે છે કે સંતના મુખથી નીકળેલી વાણીનો કંઈક પ્રભાવ તેમના પર પડે. જા, તેમને આદર સહિત બોલાવીને લાવ. રાજાએ તરત સેવકોને મોકલ્યા. થોડી જ વારમાં 5 રાજકુમાર દરબારમાં ઉપસ્થિત થયા. તેમની ચાલ ઢાલમાં હજુ પણ એ જ અહંકાર હતો. તેઓ માથું ઝુકાવ્યા વગર, પ્રણામ કર્યા વગર આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર એક વ્યંગ્યપૂર્ણ સ્મિત હતું, જાણે તેઓ કહી રહ્યા હોય કે હવે શું નવું નાટક થવાનું છે. સૌથી મોટા રાજકુમારે ગુરુ વશિષ્ઠ તરફ જોઈને ઉપહાસ કરતાં કહ્યું, પિતાજી, તમે અમને આ ઘરડા બ્રાહ્મણની વાર્તાઓ સાંભળવાને બોલાવ્યા છે. અમારી પાસે બીજા પણ ઘણા કામ છે. અમારે શિકાર પર જવું છે, અમારે મદિરાપાન કરવું છે. આ પૂજાપાઠ તમારા જેવા નબળા લોકોનું કામ છે. આ સાંભળીને દરબારના બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. ગુરુ વશિષ્ઠનું અપમાન! રાજા હરિશ્ચંદ્ર ક્રોધથી કાંપવા લાગ્યા. તેઓ પોતાની તલવાર કાઢવાના જ હતા કે ગુરુ વશિષ્ઠે તેમને હાથના ઈશારાથી રોકી દીધા. ગુરુ વશિષ્ઠના ચહેરા પર ક્રોધ નહીં, પણ એક વિચિત્ર શાંતિ હતી. તેમણે રાજકુમારની આંખોમાં આંખો નાખીને જોયું. તેમની દ્રષ્ટિ એટલી તીક્ષ્ણ હતી કે રાજકુમારને એક પળ માટે પોતાની નજરો ઝુકાવવી પડી. ગુરુ વશિષ્ઠે ભારે અને ગૂંજતા અવાજે કહ્યું, રાજકુમાર, જવાની અને તાકાતનો નશો વધારે દિવસ નથી ટકતો. જે સૂરજને તું રોજ માથા ઉપર જોવે છે અને જેને તું માત્ર એક આગનો ગોળો સમજે છે,
તે આ બ્રહ્માંડનો પ્રાણ છે. તું મારું અપમાન કરી શકે છે, પોતાના પિતાનું અપમાન કરી શકે છે, પરંતુ તે શક્તિનો અપમાન નથી કરી શકતો જે તારા શ્વાસને ચલાવી રહી છે. વચેટ રાજકુમારે હસતા હસતા કહ્યું, અરે બસ કરો મહારાજ, અમને ડરાવો નહીં. જો તમારા સૂર્યદેવમાં એટલી જ શક્તિ છે તો કહો એમને કે અત્યારે આ જ વખતે કંઈક ચમત્કાર કરીને બતાવો. જો એમણે કંઈક કર્યું તો અમે માની જઈશું, નહીંતર તમે તમારું કમંડળ ઉપાડો અને અહીંથી ચાલતા થાઓ. પાપોનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. ગુરુ વશિષ્ઠે એક ઊંડો શ્વાસ લીધો. તેઓ સમજી ગયા કે હવે વાણીથી નહીં પણ વિધિથી જ કામ થશે. તેમણે રાજાને કહ્યું, રાજન, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તારા પુત્રોએ આજે સાક્ષાત પોતાની મૃત્યુને પડકાર આપ્યો છે. હવે આમના સુધારાની ગુંજાઈશ વાતોથી ખત્મ થઈ ચૂકી છે. હવે માત્ર સૂર્ય મહાયજ્ઞ જ એક રસ્તો બચ્યો છે. ગુરુદેવે રાજકુમારો તરફ એક આંગળી ચીંધી અને કહ્યું, જાઓ, પોતાની અજ્ઞાનતામાં જીવી લો થોડા દિવસ વધુ, પરંતુ યાદ રાખજો, જે દિવસે તમારા માતા પિતાનું તપ પૂરું થશે તે દિવસે કાં તો તમે બદલાઈ જશો, કાં તો ભસ્મ થઈ જશો. રાજકુમાર જોર જોરથી હસતા હસતા અને એકબીજાને તાળી આપતા દરબારમાંથી ચાલતા ગયા. તેમના ગયા પછી દરબારમાં એક ભારે ઉદાસી છવાઈ ગઈ. રાજા હરિશ્ચંદ્રની આંખોમાં લાચારી હતી. તેમને લાગ્યું કે કદાચ હવે બધું ખત્મ થઈ ગયું છે. પરંતુ ગુરુ વશિષ્ઠે રાજાના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, હિંમત ન હાર હરિશ્ચંદ્ર. લોખંડ જેટલું તપે છે તેટલું જ મજબૂત થાય છે. આજથી બરાબર 3 દિવસ પછી રવિવાર છે. તે દિવસે આપણે સૂર્ય વિજય મહાયજ્ઞનો આરંભ કરીશું. હું તને એક વિશેષ મંત્ર આપીશ. તારે અને રાણીને આગલા 15 રવિવાર સુધી અન્ન ગ્રહણ કર્યા વગર માત્ર ફળો પર રહીને આ વ્રત કરવું પડશે. શું તમે આ કરી શકશો? રાજા અને રાણીએ એક સૂરે કહ્યું, અમે કરીશું ગુરુદેવ. અમે અમારા પુત્રો માટે અગ્નિ પરીક્ષા આપવા પણ તૈયાર છીએ. અને આ પ્રકારે રાજા હરિશ્ચંદ્રના મહેલમાં એક મહાઅનુષ્ઠાનની તૈયારી શરૂ થઈ ગઈ. આ માત્ર એક પૂજા ન હતી, પરંતુ આ પાપ અને પુણ્ય વચ્ચેનું યુદ્ધ હતું. એક તરફ 5 અહંકારી પુત્રોના પાપોનો પહાડ હતો અને બીજી તરફ માતા પિતાની તપસ્યા અને સૂર્યદેવનું તેજ. 3 દિવસ પછી રવિવારનો સૂર્યોદય થયો. પૂરો રાજમહેલ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યો. રાજા અને રાણીએ પીળા વસ્ત્ર ધારણ કર્યા. તેમણે પોતાના હાથોમાં તાંબાના કળશ લીધા અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપ્યું. જેવી જળની ધારા સૂર્યની સામે પડી, વાતાવરણમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થયો. પરંતુ મિત્રો, મુશ્કેલીઓ એટલી સરળતાથી ખત્મ નથી થતી. જેવું રાજાએ વ્રત શરૂ કર્યું, પેલી બાજુ તેમના પુત્રો પર આની ઊંધી અસર દેખાવાની શરૂ થઈ ગઈ. એ જ બપોરે જ્યારે રાજા અને રાણી પૂજામાં બેઠા હતા, ખબર આવી કે તેમના 5 પુત્રોમાં અચાનક ભયંકર ઝઘડો થઈ ગયો છે. જે ભાઈ કાલ સુધી મળીને પાપ કરતા હતા, આજે તેઓ જ એકબીજાનો જીવ લેવા પર ઉતારૂ થઈ ગયા છે. સંપત્તિના ભાગલાને લઈને તેમણે તલવારો ખેંચી લીધી છે. મહેલના ચોકમાં 5 ભાઈ એકબીજાની સામે ઊભા હતા. તેમની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. સૈનિકો તેમને રોકવાની કોશિશ કરી રહ્યા હતા, પણ તેઓ કોઈનું સાંભળી નહોતા રહ્યા. આ ખબર જ્યારે પૂજામાં બેઠેલા રાજા સુધી પહોંચી તો તેમનું દિલ બેસી ગયું. તેમણે ગુરુ વશિષ્ઠ તરફ જોયું. ગુરુદેવ, આ શું થઈ રહ્યું છે? અમે તો તેમના ભલા માટે વ્રત શરૂ કર્યું હતું, પણ અહીં તો તેઓ એકબીજાને મારવા પર તુલેલા છે. ગુરુ વશિષ્ઠે શાંત ભાવે કહ્યું, વિચલિત ન થા રાજન, આ શુભ સંકેત છે. રાજા હેરાન રહી ગયા. શુભ સંકેત? મારા પુત્રો એકબીજાનો વધ કરવા જઈ રહ્યા છે અને આપ આને શુભ કહી રહ્યા છો? ગુરુદેવે કહ્યું, હા રાજન, જ્યારે દવા પોતાની અસર દેખાડવાનું શરૂ કરે છે તો શરીરની અંદરનું ઝેર બહાર નીકળે છે, જેનાથી એકવાર તો તકલીફ વધે જ છે. તારા પુત્રોની અંદર જે પાપ અને અસુરતા બેઠેલી છે, સૂર્યદેવની ઊર્જાએ તેના પર પ્રહાર કર્યો છે. આ જે લડાઈ છે એ તેમના અહંકારની લડાઈ છે. તેમનું પાપ હવે સપાટી પર આવી રહ્યું છે, જેથી તે નષ્ટ થઈ શકે.
તું તારી પૂજા ન તોડતો, ભલે ગમે તે થઈ જાય. જો આજે તું ઉઠી ગયો તો તેઓ સાચે જ નષ્ટ થઈ જશે. બહાર તલવારોની ખણખણાટના અવાજો આવી રહ્યા હતા અને અંદર રાજા હરિશ્ચંદ્ર પોતાની આંખો બંધ કરીને ધ્રુજતા હોઠથી સૂર્યમંત્રનો જાપ કરી રહ્યા હતા. એક પિતા માટે આનાથી મોટી પરીક્ષા બીજી શું હોઈ શકતી હતી કે તેના દીકરા બહાર લડી રહ્યા હોય અને તે તેમને રોકવા માટે જઈ પણ ન શકે. ત્યારે જ બહાર એક જોરની ચીસ સંભળાઈ. આ ચીસ સૌથી નાના રાજકુમારની હતી. રાણી મીરાવતીનું કાળજું કંપી ઉઠ્યું. મારો દીકરો! તે ચીસી ઉઠી અને ઉઠવાનો પ્રયાસ કર્યો. ગુરુ વશિષ્ઠે કડક અવાજે કહ્યું, બેસી જાઓ રાણી. ખબરદાર જો પોતાનું આસન છોડ્યું તો. આ માયા છે. આ તમારી પરીક્ષા છે. જો તમે ઉઠ્યા તો તમારો સંકલ્પ તૂટી જશે અને પછી કોઈ શક્તિ તેમને નહીં બચાવી શકે. રાણી રડતા રડતા પાછી બેસી ગઈ. તેમની મમતા તડફડી રહી હતી, પણ ધર્મે તેમને બાંધી રાખ્યા હતા. આખરે શું થયું હતું બહાર? શું કોઈ રાજકુમારની મૃત્યુ થઈ ગઈ હતી કે આ સૂર્યદેવની કોઈ લીલા હતી? રાણી મીરાવતીનું મન તે ચીસ સાંભળીને વિચલિત થઈ ગયું હતું, પરંતુ ગુરુ વશિષ્ઠની ચેતવણી અને રાજાના સંકલ્પે તેમને તે આસન પર બાંધી રાખ્યા હતા. બહાર જે કંઈ થઈ રહ્યું હતું તે સામાન્ય નહોતું. હકીકતમાં મહેલના ચોકમાં પાંચેય ભાઈઓ વચ્ચે જે યુદ્ધ છેડાઈ ગયું હતું તે પોતાની ચરમ પર હતું. સૌથી મોટા ભાઈએ ગુસ્સેમાં આવીને સૌથી નાના ભાઈની ગરદન પર તલવારથી વાર કર્યો જ હતો કે ત્યારે જ આકાશમાંથી એક ચમત્કાર થયો. વાદળોની વચ્ચેથી સૂર્યનું એક અત્યંત તીખું અને પ્રખર કિરણ વીજળીની જેમ ચમક્યું અને સીધું પેલા બે ભાઈઓની વચ્ચે આવીને પડ્યું. તે કિરણ એટલું તેજ હતું કે તેની ચમકથી પાંચેય ભાઈઓની આંખો થોડી પળો માટે અંજાઈ ગઈ અને જે હાથમાં મોટા ભાઈએ તલવાર પકડી રાખી હતી તે હાથમાં એક જોરદાર ઝટકો લાગ્યો. તલવાર તેના હાથમાંથી છૂટીને દૂર જઈ પડી અને તેના ટુકડે ટુકડે થઈ ગયા. તે ચીસ જે રાણીએ સાંભળી હતી તે મૃત્યુની ચીસ નહોતી, પરંતુ તે ભય અને આશ્ચર્યની ચીસ હતી. તે નાના રાજકુમારને ઉચરડો પણ નહોતો આવ્યો, પરંતુ તે પેલી આસમાની વીજળીના પડવાથી ડરીને જમીન પર પડી ગયો હતો. પાંચેય ભાઈ જે એકબીજાને મારવા પર ઉતારૂ હતા હવે સ્તબ્ધ થઈને આસમાન તરફ જોઈ રહ્યા હતા. આસમાનમાં કોઈ વાદળ નહોતા, તો પછી આ વીજળી ક્યાંથી પડી અને તેણે ઠીક એ જ સમયે વાર કેમ કર્યો જ્યારે એક ભાઈ બીજા ભાઈની હત્યા કરવાનો હતો? ગરમી અચાનક એટલી વધી ગઈ કે તેમના પરસેવા છૂટવા લાગ્યા. તેમના ઘોડા જે બાજુમાં જ બાંધેલા હતા તેઓ પણ દોરડા તોડીને ભાગવા લાગ્યા. એક વિચિત્ર ડર તે પાંચેયના મનમાં બેસી ગયો. તેમણે મહેસૂસ કર્યું કે કોઈ અદૃશ્ય શક્તિ છે જે તેમને જોઈ રહી છે અને તેમને રોકી રહી છે. મહેલની અંદર રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીએ ધ્રુજતા હાથે પોતાની પૂજા પૂરી કરી. જેવી અંતિમ આહુતિ આપવામાં આવી, બહારનો શોરબકોર શાંત થઈ ગયો. ગુરુ વશિષ્ઠે રાજાને આંખો ખોલવાનો સંકેત આપ્યો. રાજાએ વ્યાકુળ થઈને પૂછ્યું, ગુરુદેવ, મારા પુત્ર, શું તેઓ જીવિત છે? ગુરુ વશિષ્ઠે શાંત સ્વરે કહ્યું, રાજન, ઈશ્વર પોતાના ભક્તની પરીક્ષા લે છે, પણ તેનું અહિત નથી કરતો. તારા પુત્રો સુરક્ષિત છે. આજે સૂર્યદેવે તેમને માત્ર એક ચેતવણી આપી છે. પહેલી જે વીજળી પડી હતી તે તારા સત્યના તપની શક્તિ હતી, જેણે તારા કુળને હત્યાના પાપથી બચાવી લીધું. જો આજે તું પૂજા છોડીને ઉઠી ગયો હોત તો અનર્થ થઈ જાત. રાજા અને રાણીએ રાહતનો શ્વાસ લીધો. તેમણે સૂર્ય ભગવાનને દંડવત પ્રણામ કર્યા. સાંજે જ્યારે રાજકુમારો પાછા મહેલની અંદર આવ્યા તો તેઓ બહુ ડરેલા અને ગભરાયેલા લાગી રહ્યા હતા. તેઓ એકબીજા સાથે વાત પણ નહોતા કરી રહ્યા. આજે પહેલીવાર રાજમહેલમાં શાંતિ હતી. કોઈ શોરબકોર નહીં, કોઈ મદિરાપાન નહીં. રાજકુમારો ચૂપચાપ પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા. રાજાએ રાણીને કહ્યું, જોયું રાણી, ગુરુદેવ સત્ય કહેતા હતા. માત્ર એક દિવસના વ્રતનો આ પ્રભાવ છે કે જે સિંહની જેમ ગર્જના કરતા હતા આજે તેઓ બિલાડીની જેમ સંટાઈ ગયા છે. પરંતુ મિત્રો, પાપની જડો બહુ ઊંડી હોય છે. તે એટલી સરળતાથી નથી ઉખડતી. આવતું પૂરું અઠવાડિયું રાજકુમારો માટે બહુ કષ્ટદાયક વીત્યું.
સૂર્યદેવનું વ્રત શરૂ થયા પછીથી તેમના જીવનમાં વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગી. સોમવારે જ્યારે તેઓ શિકાર પર ગયા તો જંગલમાં તેમને એક પણ જાનવર ન મળ્યું. તેઓ આખો દિવસ ભૂખ્યા તરસ્યા ભટકતા રહ્યા. જ્યારે તેઓ થાકી હારીને એક નદીના કિનારે પાણી પીવા ગયા તો જેવો તેમણે પાણીને હાથ લગાવ્યો, પાણી સુકાઈ ગયું અને ત્યાં માત્ર કાદવ રહી ગયો. તેઓ હેરાન હતા. મંગળવારે જ્યારે તેઓ ભોજન કરવા બેઠા તો જેવો તેમણે કોળિયો મોઢામાં મૂક્યો, તેમને લાગ્યું જાણે તેઓ ભોજન નહીં પણ ગરમ રાખ ખાઈ રહ્યા હોય. તેમણે ગુસ્સામાં થાળીઓ ફેંકી દીધી અને રસોઈયાઓને મારવા લાગ્યા. પરંતુ રસોઈયાઓએ રડતા રડતા કસમ ખાધી કે ભોજન બિલકુલ બરાબર બન્યું છે. આ માત્ર રાજકુમારોને જ કડવું અને રાખ જેવું લાગી રહ્યું હતું. બુધવારની રાત્રે તેમને ઊંઘ ના આવી. જેવી તેઓ આંખો બંધ કરતા તેમને સપનામાં ચારે તરફ આગ જ આગ દેખાતી. તેમને લાગતું કે સૂર્યનો એક ગોળો તેમની પાછળ દોડી રહ્યો છે. તેઓ પરસેવાથી રેબજેબ થઈને જાગી જતા. તે પાંચેયને સમજાતું નહોતું રહ્યું કે તેમની સાથે અચાનક આ શું થઈ રહ્યું છે. તેઓ શારીરિક રીતે નબળા પડવા લાગ્યા હતા. તેમનો અહંકાર હવે અકળામણમાં બદલાઈ રહ્યો હતો. તેઓ સમજી ગયા હતા કે આ બધું તેમના માતા પિતાની પહેલી પાખંડ પૂજાના કારણે થઈ રહ્યું છે. બીજો રવિવાર આવ્યો. આ વ્રતનો બીજો રવિવાર હતો. રાજા અને રાણી સવારમાં ઉઠીને સ્નાન કરીને સૂર્યપૂજાની તૈયારી કરવા લાગ્યા. ગુરુ વશિષ્ઠે પહેલાં જ ચેતવણી આપી દીધી હતી કે હે રાજન, આજે સાવધાન રહેજે. જ્યારે પાપ પર ચોટ પડે છે તો તે પલટવાર જરૂર કરે છે. આજે તારા પુત્રો તને પૂજા કરવાથી રોકવાનો પ્રયાસ કરી શકે છે. અને એવું જ થયું. રાજકુમારોની સહનશક્તિ જવાબ આપી ગઈ હતી. તેઓ પાંચેય એક સાથે મળીને તે સ્થાન તરફ વધ્યા જ્યાં રાજા યજ્ઞ કરી રહ્યા હતા. તેમની આંખોમાં ગુસ્સો હતો. મોટા રાજકુમારે બૂમો પાડતા કહ્યું, બસ બહુ થઈ ગયું. પિતાજીના આ ઢોંગે આપણું જીવવું હરામ કરી દીધું છે. ન આપણે ખાઈ શકીએ છીએ, ન સૂઈ શકીએ છીએ. આજે હું આ હવનકુંડને જ ઓલવી નાખીશ. ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી. તેઓ ઝડપથી યજ્ઞ મંડપના દ્વાર પર પહોંચ્યા. રાજા હરિશ્ચંદ્ર ધ્યાનમાં મગ્ન હતા. રાણીનું ધ્યાન દ્વાર તરફ ગયું અને તેમણે જોયું કે તેમના પુત્રો હાથોમાં લાકડીઓ અને પથ્થર લઈને આવી રહ્યા છે. રાણીનું દિલ ફરીથી ગભરાયું, પણ તેમને ગુરુની વાત યાદ હતી, રોકાવું નથી. રાજકુમાર જેવા મંડપના પ્રવેશ દ્વાર પર આવ્યા, એક વધુ અદ્ભુત ઘટના ઘટી. જેવો તેમણે મંડપની અંદર પગ મૂકવાની કોશિશ કરી, તેમને લાગ્યું જાણે તેઓ કોઈ આગની દિવાલ સાથે અથડાઈ ગયા હોય. ત્યાં કોઈ દિવાલ ન હતી, માત્ર હવા હતી. પરંતુ તે હવા એટલી ગરમ હતી કે તેમની ચામડી બળવા લાગી. પાછળ હટો, વચેટો ભાઈ બરાડ્યો. અહીં તો આગ વરસી રહી છે. તેઓ વારંવાર આગળ વધવાની કોશિશ કરતા, પણ એક અદૃશ્ય શક્તિ તેમને ધકેલી દેતી. ગુરુ વશિષ્ઠે પોતાની આંખો ખોલ્યા વગર જ ઊંચા સ્વરમાં મંત્રોચ્ચાર ચાલુ રાખ્યો. તે મંત્ર એક સુરક્ષા કવચ બની ગયો હતો. રાજકુમાર બહાર ઊભા રહીને ગાળો આપવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, પિતાજી, બંધ કરો આ બધું. તમે અમને મારવા માંગો છો શું? રાજાના કાનોમાં પોતાના પુત્રોના અવાજો જઈ રહ્યા હતા. એક પિતા માટે આ સાંભળવું કેટલું કઠિન હોય છે કે તેના બાળકો તડફડી રહ્યા છે. રાજાનું મન થયું કે ઉઠીને તેમને ગળે લગાવી લે અને કહે કે ઠીક છે, હું આ પૂજા બંધ કરી દઉં છું. પરંતુ ત્યારે જ તેમને મહર્ષિ ગર્ગનો તે શ્રાપ યાદ આવી ગયો કે તારો વંશ નષ્ટ થઈ જશે. રાજાએ પોતાના મનને પથ્થર કરી લીધું. તેમણે વિચાર્યું, નહીં, આ તડપ આમના ભલા માટે છે. જેમ કડવી દવા પીવા પર બાળક રડે છે, તેમ જ આ રડી રહ્યા છે. મારે કમજોર નથી પડવાનું. રાજા અને રાણીએ બહારના શોરબકોરને નજરઅંદાજ કરતા પોતાની પૂજા ચાલુ રાખી. પેલી બાજુ રાજકુમાર ગરમી અને બળતરા સહન ન કરી શક્યા અને ત્યાંથી ભાગી ગયા. તેઓ જઈને એક ઠંડા તળાવમાં કૂદી ગયા. ત્યારે જઈને તેમના શરીરને બળતરા ઓછી થઈ. તે સાંજે જ્યારે તેઓ પાંચેય ભાઈ તળાવના કિનારે બેઠા હતા
તો તેમની પાસે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યો. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજાના જ રાજ્યનો એક કુટિલ અને દુષ્ટ મંત્રી હતો, જેને રાજાએ બહુ પહેલાં તેના ભ્રષ્ટાચારના કારણે કાઢી મૂક્યો હતો. તે મંત્રી હંમેશાથી રાજા હરિશ્ચંદ્ર સાથે બદલો લેવા માંગતો હતો. તેણે જોયું કે આ સાચો મોકો છે. બાપ અને દીકરાઓમાં તિરાડ પડી ચૂકી છે. તે કુટિલ મંત્રી રાજકુમારો પાસે ગયો અને ઝૂઠી સહાનુભૂતિ દેખાડતા બોલ્યો, અરે રાજકુમારો, આ શું દશા બનાવી રાખી છે? આપ તો આ રાજ્યનું ભવિષ્ય છો અને આજે આપ બેઘર થઈને અહીં તળાવ કિનારે બેઠા છો. બહુ દુઃખ થાય છે આ જોઈને. મોટા રાજકુમારે ગુસ્સામાં કહ્યું, શું કરીએ કાકા? અમારા પિતા જ અમારા દુશ્મન બની ગયા છે. તેઓ કોઈ સાધુના ચક્કરમાં આવીને કોઈ કાળું જાદુ કરી રહ્યા છે, જેનાથી અમારું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મંત્રીએ કાન ભરતા કહ્યું, રાજકુમાર, આ કોઈ સાધારણ જાદુ નથી. મને ખબર મળી છે કે રાજા હરિશ્ચંદ્ર અને પેલો વશિષ્ઠ મળીને તમને પાંચેયને રાજ્યમાંથી બેદખલ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમે પાગલ થઈ જાઓ કે જાતે જ રાજ્ય છોડીને ભાગી જાઓ, જેથી તેઓ આ રાજ્ય પોતાના કોઈ પ્રિય પાત્રને આપી શકે કે પછી દાન કરી દે. આ પૂજા તમારા ભલા માટે નહીં, તમારા વિનાશ માટે છે. મૂર્ખ રાજકુમારોને આ વાત તરત સાચી લાગી ગઈ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નાના ભાઈએ કહ્યું, હું તો પહેલાં જ કહેતો હતો, પિતાજી અમને પ્રેમ નથી કરતા, તો હવે અમે શું કરીએ? મંત્રીએ પોતાની ચાલ ચાલી. જુઓ, સીધા મુકાબલામાં તમે તે સાધુ વશિષ્ઠથી નહીં જીતી શકો. તેની પાસે મંત્રોની શક્તિ છે. તમારે બુદ્ધિથી કામ લેવું પડશે. જો તમે તે પૂજાને ખંડિત કરી દો તો તે પૂજાનું બધું ફળ નષ્ટ થઈ જશે અને રાજાનો સંકલ્પ તૂટી જશે. પછી તે સાધુ અહીંથી ચાલ્યો જશે અને બધું પહેલાં જેવું થઈ જશે. પરંતુ કેવી રીતે? રાજકુમારોએ એક સાથે પૂછ્યું. અમે તો ત્યાં જઈ પણ નથી શકતા. ત્યાં આગની દિવાલ છે. મંત્રીએ એક શૈતાની સ્મિત સાથે કહ્યું, આગલો રવિવાર આવવા દો. હું તમને એક એવો ઉપાય બતાવીશ જેનાથી ન આગ સળગશે ન મંત્ર કામ કરશે. તમારે બસ સૂર્યદેવના ભોગને અપવિત્ર કરવો પડશે. જો દેવતાને અશુદ્ધ ભોગ ધરાવાઈ ગયો તો તેઓ વરદાન આપવાની જગ્યાએ રાજાને શ્રાપ આપી દેશે અને પછી રાજા ડરીને જાતે જ આ બધું બંધ કરી દેશે. પાંચેય ભાઈઓની આંખોમાં ચમક આવી ગઈ. તેમને લાગ્યું કે તેમને જીતનો રસ્તો મળી ગયો છે. તેઓ નહોતા જાણતા કે તેઓ સાક્ષાત વિનાશના રસ્તે જ જઈ રહ્યા છે. સૂર્યદેવ, જે જગતના સાક્ષી છે, તેઓ બધું જોઈ રહ્યા હતા. અઠવાડિયું વીતતું ગયું. રાજકુમાર હવે શાંત હતા, પણ આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. તેઓ છુપાઈને પેલા દુષ્ટ મંત્રીને મળતા અને યોજના બનાવતા. રાજા હરિશ્ચંદ્રને લાગ્યું કે કદાચ તેમના પુત્રો સુધરી રહ્યા છે, કારણ કે હવે તેઓ ઉત્પાત નહોતા મચાવી રહ્યા. રાજા બહુ ખુશ હતા. તેમને ખબર નહોતી કે ત્રીજા રવિવારે તેમની ધીરજની સૌથી મોટી પરીક્ષા થવાની છે. ત્રીજો રવિવાર આવ્યો. આ દિવસ બહુ મહત્વપૂર્ણ હતો. ગુરુ વશિષ્ઠે જણાવ્યું હતું કે આજે સૂર્યદેવની વિશેષ કૃપા વરસે છે. રાજા અને રાણીએ ખૂબ જ પવિત્ર મનથી પ્રસાદ તૈયાર કર્યો. તેમણે ગાયના દૂધની ખીર બનાવી, તેમાં કેસર અને મેવા નાખ્યા. તે પ્રસાદને ખૂબ જ આદર સાથે સોનાના પાત્રમાં રાખીને યજ્ઞ મંડપમાં રાખવામાં આવ્યો. યજ્ઞ શરૂ થયો. રાજા અને રાણી મંત્રોનો જાપ કરી રહ્યા હતા. ત્યારે જ પાછળના રસ્તેથી, જ્યાં પહેરો ઓછો હતો, પાંચેય રાજકુમારો છાના પગલે મંડપ પાસે પહોંચ્યા. તેમણે પોતાના ચહેરા પર કપડું બાંધી રાખ્યું હતું. તેમના હાથોમાં મરેલા જાનવરોની હડ્ડીઓ અને ગંદકી હતી. પેલા દુષ્ટ મંત્રીએ તેમને જણાવ્યું હતું કે જેવો રાજા આરતી માટે ઊભા થશે, તમારે આ ગંદકી હવનકુંડ અને પ્રસાદમાં ફેંકવાની છે. સમય આગળ વધ્યો. રાજા આરતી માટે ઊભા થયા. વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર હતું. ઠીક એ જ પળે રાજકુમારોએ ઇશારો કર્યો અને એક સાથે દોડ્યા. તેઓ બરાડ્યા, બંધ કરો આ નાટક, અને તેમણે પોતાના હાથોમાં પકડેલી ગંદકીને હવનકુંડ તરફ ઉછાળી દીધી.
રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીની ચીસ નીકળી ગઈ, નહીં. પરંતુ મિત્રો, જેને રામ રાખે તેને કોણ ચાખે? ગંદકી હવામાં જ હતી કે અચાનક હવનકુંડમાંથી એક વિશાળ અગ્નિનો સ્તંભ પ્રગટ થયો. તે આગ એટલી ઉપર ઉઠી કે તેણે છતને પણ અડકી લીધી. તે આગે હવામાં જ પેલી બધી ગંદકીને ભસ્મ કરી દીધી. એક કણ પણ પવિત્ર અગ્નિ કે પ્રસાદને ન અડકી શક્યો. અને પછી તે અગ્નિસ્તંભમાંથી એક ભયાનક ગર્જના થઈ. તે અવાજ એટલો ભારે હતો કે પૂરો રાજમહેલ હલી ગયો. પાંચેય રાજકુમારો જે ગંદકી ફેંકીને ખુશ થઈ રહ્યા હતા, તે અવાજની તરંગથી તણખલાની જેમ ઉડી ગયા અને દૂર દિવાલ સાથે જઈને અથડાયા. તેઓ બુરી રીતે ઘાયલ થઈ ગયા. તેમના શરીરો પર કાળા નિશાન પડી ગયા, જાણે કોઈએ તેમને બાળી નાખ્યા હોય. ધુમાડો હટ્યા પછી ગુરુ વશિષ્ઠ પોતાની જગ્યાએથી ઉઠ્યા. તેમનો ચહેરો હવે શાંત નહોતો, પણ અત્યંત ગંભીર હતો. તેમણે રાજાને કહ્યું, રાજન, આજે તારા પુત્રોએ પાપની સીમા પાર કરી દીધી છે. તેમણે દેવ કાર્યમાં બાધા જ નથી નાખી, પણ તેને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો છે. હવે દંડ વિધાનનો સમય આવી ગયો છે. રાણી મીરાવતી દોડીને પોતાના પુત્રો પાસે ગઈ. તેઓ બેભાન પડ્યા હતા. રાણીએ રડતા રડતા ગુરુદેવ તરફ જોયું. ગુરુદેવ, મારા બાળકોને બચાવી લો. તેમનાથી ભૂલ થઈ ગઈ છે. તેઓ નાદાન છે. ગુરુ વશિષ્ઠે કહ્યું, રાણી, હવે વાત મારા હાથમાંથી નીકળી ચૂકી છે. આમણે સાક્ષાત સૂર્યદેવને પડકાર આપ્યો છે. હવે આમનો ન્યાય તે જ કરશે. પરંતુ કારણ કે તમે બંનેએ સાચા મનથી વ્રત કર્યું હતું, એટલે આમના પ્રાણ બચી ગયા છે. પરંતુ હવે આમના જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જે આમને આમની અસલી ઓકાત યાદ અપાવી દેશે. રાજાએ પૂછ્યું, શું થવાનું છે ગુરુદેવ? ગુરુ વશિષ્ઠે કહ્યું, રાજન, અત્યાર સુધી આ રાજકુમાર હોવાના અહંકારમાં જીવી રહ્યા હતા. કાલ સૂર્યોદયની સાથે જ આમનો આ અહંકાર તૂટી જશે. સૂર્યદેવનો શ્રાપ છે કે આગલા રવિવાર સુધી આ પાંચે ભાઈ પોતાની શુદ્ધ બુદ્ધિ ખોઈ બેસશે. આ ભૂલી જશે કે આ રાજકુમાર છે. આ દરની ઠોકરો ખાશે, ભીખ માંગશે અને સમાજનું સૌથી કડવું સત્ય જોશે. જ્યાં સુધી આમનો અહંકાર પૂરી રીતે ગળી નથી જતો, ત્યાં સુધી આમની વાપસી અસંભવ છે. અને સાચે જ, જેવો સોમવારનો સૂરજ ઉગ્યો, રાજમહેલમાં કોહરામ મચી ગયો. પાંચે રાજકુમાર પોતાના બિસ્તરો પરથી ગાયબ હતા. ચોકીદારોએ જણાવ્યું કે તેમણે 5 પાગલોને ફાટેલા કપડામાં મહેલમાંથી બહાર ભાગતા જોયા છે. તેઓ પોતાની જ ધૂનમાં હસી રહ્યા હતા અને બબડી રહ્યા હતા. રાજા હરિશ્ચંદ્ર માથું પકડીને બેસી ગયા. તેમના કાળજાના ટુકડા, તેમના રાજકુમાર આજે પાગલ થઈને સડકો પર નીકળી ગયા હતા. આ દ્રશ્ય એક પિતા માટે મૃત્યુથી પણ બદતર હતું. પરંતુ ગુરુ વશિષ્ઠે કહ્યું, ધીરજ રાખ રાજન, આ સજા નથી, આ સુધારની પ્રક્રિયા છે. સોનું આગમાં તપીને જ કુંદન બને છે. તારા પુત્રોને હવે જીવનની પાઠશાળામાં પાઠ શીખવા દે. પાંચે રાજકુમાર રાજમહેલમાંથી નીકળીને સડકો પર આવી ગયા હતા. તેમની યાદશક્તિ ચાલી ગઈ હતી. તેમને યાદ નહોતું કે તેઓ કોણ છે, તેમના પિતા કોણ છે, કે તેઓ કયા રાજઘરાના સાથે સંબંધ રાખે છે. તેઓ ફાટેલા જૂના કપડામાં ધૂળથી ખરડાયેલા પાગલોની જેમ નગરની ગલીઓમાં ફરવા લાગ્યા હતા. ભૂખ અને તરસથી તેમના હાલ બેહાલ હતા. મિત્રો, વખતનું પૈડું જ્યારે ફરે છે તો રાજાને રંક બનતા વાર નથી લાગતી. જે હાથ કાલ સુધી લોકોને કોરડા મારતા હતા, આજે એ જ હાથ લોકોની સામે રોટલીના એક ટુકડા માટે ફેલાયેલા હતા. તેઓ જે દુકાન પર જતા, દુકાનદાર તેમને ધક્કો મારીને ભગાડી દેતો. તેઓ જે ઘરની સામે જતા, લોકો તેમના પર પથ્થર ફેંકતા અને કહેતા, ભાગો અહીંથી પાગલ ક્યાંકના. તેમને હવે એ જ દર્દ મહેસૂસ થઈ રહ્યું હતું જે તેમણે વર્ષો સુધી પોતાની પ્રજાને આપ્યું હતું. જ્યારે કોઈ તેમને મારતું તો તેમની આંખોમાંથી આંસુ વહેતા, પણ તેમને બચાવવાવાળું કોઈ નહોતું. શિયાળાની રાતોમાં તેઓ ખુલ્લા આકાશ નીચે ઠૂંઠવાતા અને ગરમીમાં ખુલ્લા પગે સળગતી રસ્તા પર ચાલતા. પ્રકૃતિ તેમને તેમના પાપોની સજા આપી રહી હતી. આ રીતે ભટકતા ભટકતા ઘણા મહિના વીતી ગયા. તેમનું શરીર સૂકાઈને કાંટો થઈ ગયું હતું. અહંકાર પૂરી રીતે તૂટીને ચકનાચૂર થઈ ચૂક્યો હતો. પેલી બાજુ રાજમહેલમાં રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીનું વ્રત અખંડ ચાલી રહ્યું હતું.
પુત્રોના વિયોગમાં તેમનું મન રડતું હતું, પરંતુ તેમનો સંકલ્પ પથ્થરની જેમ મજબૂત હતો. ગુરુ વશિષ્ઠ તેમને ધીરજ બંધાવતા રહેતા હતા. જોતતા જોતતામાં 15મો રવિવાર આવી ગયો. આ વ્રતની સમાપ્તિનો દિવસ હતો. તે દિવસે પૂરા રાજ્યમાં સૂર્યપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજા હરિશ્ચંદ્રે અંતિમ હવન શરૂ કર્યો. તેમણે મનોમન સૂર્યદેવને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હે જગતના સ્વામી, મારી પરીક્ષા હવે સમાપ્ત કરો. મારા પુત્રોએ પોતાના કર્મોનું ફળ ભોગવી લીધું છે. હવે તેમના પર દયા કરો. પ્રભુ, જો આજે તમે મારી પોકાર ન સાંભળી તો સંસારનો વિશ્વાસ ભક્તિ પરથી ઉઠી જશે. જેવી રાજાએ હવનમાં અંતિમ આહુતિ નાખી અને ઓમ સૂર્યાય નમઃનો જયકારો લગાવ્યો, ત્યારે જ મહેલના મુખ્ય દ્વાર પર એક હલચલ થઈ. ચોકીદારોએ જોયું કે 5 ભિખારી, જે હવે ચાલવાની હાલતમાં પણ ન હતા, ઘસડાતા ઘસડાતા મહેલના દ્વાર સુધી આવી પહોંચ્યા છે. તેઓ ભૂખથી એટલા વ્યાકુળ હતા કે તેમને હવનના પ્રસાદની સુગંધ ત્યાં ખેંચી લાવી હતી. ચોકીદાર તેમને રોકવાના જ હતા કે ગુરુ વશિષ્ઠ બરાડ્યા, રોકાઈ જાઓ, તેમને આવવા દો, તેમને ન રોકો. તે 5 ભિખારી, જે અસલમાં રાજકુમાર જ હતા, લડખડાતા લડખડાતા યજ્ઞ મંડપની પાસે આવ્યા અને ત્યાં જ જમીન પર ઢળી પડ્યા. તેમની હાલત જોઈને રાણી મીરાવતીનું દિલ ફાટી ગયું. તે ઓળખી ગઈ કે આ ફાટેલી હાલતના ભિખારી કોઈ બીજું નહીં, તેમના પોતાના દીકરા છે. રાણી દોડીને તેમની પાસે ગઈ અને તેમના ધૂળ ભરેલા માથાને પોતાના ખોળામાં રાખી લીધું. રાજાની આંખોમાંથી પણ આંસુઓની ધાર વહી નીકળી. એ જ ક્ષણે હવનકુંડમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશ એટલો તીવ્ર હતો કે રાતમાં પણ દિવસ જેવું અજવાળું થઈ ગયું, અને તે પ્રકાશની વચ્ચેથી સાક્ષાત ભગવાન સૂર્ય પ્રગટ થયા. તેમના હાથોમાં કમળ હતા અને ચહેરા પર કરુણાનો ભાવ હતો. ગુરુ વશિષ્ઠ, રાજા, રાણી અને પૂરી પ્રજાએ જમીન પર આળોટીને સૂર્ય ભગવાનને પ્રણામ કર્યા. સૂર્ય ભગવાને પોતાની ગંભીર અને મધુર વાણીમાં કહ્યું, ઉઠો રાજન, તારી અને તારી પત્નીની તપસ્યા સફળ થઈ. હું તારા ધીરજથી બહુ પ્રસન્ન છું. તે પુત્ર મોહને ત્યાગીને ધર્મનું પાલન કર્યું છે. માંગ, શું વરદાન માંગે છે? રાજાએ હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, મને મારા માટે કંઈ નથી જોઈતું. બસ મારા આ અજ્ઞાની પુત્રોને ક્ષમા કરી દો. આમણે અહંકારમાં આવીને બહુ પાપ કર્યા છે, પણ હવે આમણે તેની સજા ભોગવી લીધી છે. આમની બુદ્ધિને શુદ્ધ કરી દો અને આમને એક નવું જીવનદાન આપો. સૂર્ય ભગવાન મલકાયા. તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો અને પેલા 5 બેભાન રાજકુમારો તરફ એક દિવ્ય કિરણ છોડ્યું. જેવું તે સોનેરી કિરણ તેમના શરીરો પર પડ્યું, એક ચમત્કાર થયો. તેમના શરીરના ઘા ભરાવા લાગ્યા. તેમની કાળી પડેલી ચામડી ફરીથી ચમકવા લાગી અને તેમના ફાટેલા કપડાં રાજવી વસ્ત્રોમાં બદલાઈ ગયા. સૌથી મોટો ચમત્કાર એ થયો કે જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની આંખોમાં હવે તે જૂનો અહંકાર અને ક્રૂરતા ન હતી. તેમની આંખોમાં હવે પસ્તાવો અને વિનમ્રતા હતી. તેમની યાદ શક્તિ પાછી આવી ગઈ હતી, પરંતુ સાથે જ તેમને પોતાના ભિખારી જીવનનો તે કડવો અનુભવ પણ યાદ હતો. 5 રાજકુમાર ઉઠીને ઊભા થયા. તેમણે પોતાની સામે સાક્ષાત સૂર્ય ભગવાનને અને પોતાના માતા પિતાને જોયા. તેમને પોતાની પાછલી કરતૂતો પર એટલી શરમ આવી કે તેઓ રડતા રડતા પોતાના પિતા અને માતાના ચરણોમાં પડી ગયા. મોટા રાજકુમારે રડતા રડતા કહ્યું, પિતાજી, અમને માફ કરી દો. અમે તમને બહુ દુઃખ આપ્યું. જ્યારે અમે સડકો પર ભીખ માંગી રહ્યા હતા ત્યારે અમને સમજાયું કે દર્દ શું હોય છે અને ભૂખ શું હોય છે. હવે અમે જીવનભર ક્યારેય કોઈનું અહિત નહીં કરીએ. અમે પ્રજાની સેવા કરીશું. સૂર્ય ભગવાને કહ્યું, પુત્રો, યાદ રાખજો, પદ અને શક્તિ સેવા માટે હોય છે, શોષણ માટે નહીં.
જે દિવસે તમે ફરીથી અહંકાર કરશો તમારું પતન એ જ દિવસે થઈ જશે. આજે તમારા માતા પિતાના પુણ્ય પ્રતાપથી તમને આ નવું જીવન મળ્યું છે. એટલું કહીને સૂર્ય ભગવાને રાજાને આશીર્વાદ આપ્યા. રાજન, તારા રાજ્યમાં હવે ક્યારેય દુકાળ નહીં પડે. જે પણ વ્યક્તિ રવિવારના દિવસે શ્રદ્ધાથી મારું વ્રત રાખશે કે આ કથાને સાંભળશે, તેના ઘરેથી દરિદ્રતા અને કલેશ હંમેશા માટે દૂર થઈ જશે. નિસ્સંતાનને સંતાન મળશે અને રોગીને સ્વાસ્થ્ય મળશે. આ વરદાન આપીને સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસ પછીથી રાજા હરિશ્ચંદ્રનું રાજ્ય પૂરી રીતે બદલાઈ ગયું. તે પાંચેય રાજકુમાર જે ક્યારેક પ્રજા માટે કાળ હતા, હવે સૌથી મોટા સેવક બની ગયા. તેઓ પોતે વેશ બદલીને રાજ્યમાં ફરતા અને જોતા કે કોઈ ગરીબને કોઈ કષ્ટ તો નથી ને. રાજા હરિશ્ચંદ્ર અને રાણી મીરાવતીએ પોતાનું બાકીનું જીવન સૂર્યની ઉપાસના અને આનંદમાં વિતાવ્યું. તો મિત્રો, આ હતી સૂર્ય ભગવાનની તે પાવન કથા. આનાથી આપણને એ જ શીખ મળે છે કે અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે અને ઈશ્વરની ભક્તિમાં જ તે શક્તિ છે જે બગડેલા નસીબને પણ સુધારી શકે છે. આશા છે રાજા હરિશ્ચંદ્રના પરિવારની જેમ તમારા પરિવાર પર પણ સૂર્યનારાયણની કૃપા હંમેશા બનેલી રહેશે.